લાઈવ સેશનમાં આપણે અને અગાઉનો પોર્શન જે છે ભાગ છે જો હતો બાકીના પોર્શન જે છે બાકીનો ભાગ છે ચેપ્ટર જે છે પાર્ટ 1 પાર્ટ 2 બધા ચેપ્ટર આપણે જે છે એ આ વિડિયોમાં આપણે કમ્પ્લીટ કરીશું. તો જે અગત્યના ટોપિક છે જે એ જ ટોપિક આપણે રિવાઇઝ કરીશું. બાકીનું જે બધું ઓલરેડી રિવાઇઝ કરેલું છે એટલે જે આપણે અગત્યના છે અથવા પૂછાઈ શકે જેવા ટોપિક છે એ ટોપિકનું જ આપણે અહીંયા રિવાઇઝ કરીશું અથવા અંડરલાઈન કરીશું જેથી તમને યાદ રહી જાય. તો સ્ટાર્ટ કરીએ. શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગનું સમીકરણ બને વેગ બરાબર -dr/dt k r 0 આવશે શૂન્યક્રમ પ્રક્રિયા માટે. સમીકરણ એનું બનશે તમારી જોડે r = -kt + r0 -kt + r0. બીજું બનશે સમીકરણ એનું k બરાબર r0 - r/t. ગ્રાફ દોરવામાં આવે r0 વિરુદ્ધ સમયનો એટલે કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો સીધી રેખા મળે જેમાં r0 આંતરછેદ કેવા છે અને ઢાળની કિંમત -k જેટલી મળશે. ઉદાહરણમાં યાદ રાખશું ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયા અને ધાતુની સપાટી પર જે પ્રક્રિયા થાય છે એ બધી શૂન્યક્રમની પ્રક્રિયા છે જેમાં એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન એ ઉચ્ચ દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા દર્શાવે છે. Na3 130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપક તો N2 છે અને H2 માં વિઘટન પામે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કેવા છે વેગ બરાબર k NH3 લખાશે અને શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર શું મળે વેગ અચળાંક જેટલું મળશે. બીજું ઉદાહરણ છે એમાં ગોળની સપાટી પર HI નું ઉષ્મીય વિઘટન એ પણ શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર -dr/dt બરાબર kr -dr/dt બરાબર kr લખાશે. સમીકરણ એમાં યાદ રાખશું બીજું બનશે સમીકરણ ln r બરાબર -kt + ln r0 મળે અથવા તો ln r/r0 બરાબર -kt અથવા k બરાબર 1/t ln r0/t લખાશે. અલગ અલગ સમય માટે લખીએ તો અલગ અલગ સમય માટે તમને સમીકરણ મળશે ln r -r2 અને -kt એટલે કે ln r1/r2 = k t2 - t1 મળે અથવા તો k બરાબર t2 - t1 ln r1/r2 મળે r/r0 જેનો log લઈ લે પ્રતિઘાત લઈ લે બંને બાજુ r0 e -kt મળે r0 * e kt મળે. ગ્રાફ દોરવામાં આવે તો ગ્રાફ સીધી રેખા મળે. કયો ગ્રાફ ln r વિરુદ્ધ t નો ગ્રાફ વિરુદ્ધ દોરવામાં સીધી રેખા મળે જેમાં આંતરછેદની વેલ્યુ -k અને ઢાળની કિંમત -k મળે આંતરછેદ મળશે ln r0 જેટલો મળે. પછી log r0 નો ગ્રાફ દોરવામાં આવે log r0 log લઈએ તો log r0 વિરુદ્ધ t નો આલેખ એ પણ સીધી રેખા મળશે જેમાં ઢાળની કિંમત તમને પ્લસ મળશે k/2.303. એક જ એવો ગ્રાફ છે જેમાં k ની વેલ્યુ પોઝિટિવ મળશે ઢાળની કિંમત પોઝિટિવ મળશે અને આંતરછેદની વેલ્યુ 0 મળશે. ઉદાહરણમાં ઇથિનનું હાઇડ્રોજનીકરણ પછી કુદરતી અને કૃત્રિમ જે સક્રિય પ્રક્રિયા છે બધી કેવી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. પછી N2O5 અને NO2 નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. Ra માંથી Rn માં વિઘટન પામશે જેમાં હિલિયમ જુદું પડશે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા. ગ્રાફ જોઈ લઈએ ગ્રાફમાં ln r વિરુદ્ધ t નો ગ્રાફ જેમાં સીધી રેખા જેમાં -k મળશે અને આંતરછેદ ln r0 log r0 r નો ગ્રાફ સમય વિરુદ્ધ દોરીએ તો સીધી રેખા મળે ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થશે જેમાં ઢાળની કિંમત પોઝિટિવ મળશે આંતરછેદ મળશે. નેક્સ્ટ વાયુ અવસ્થા માટે સમીકરણ લખવું તો k બરાબર 2.303 t log pi upon p pn જગ્યા પર લખાય 2pi - pt લખાશે 2pi - pt આવશે. હવે શૂન્ય અર્ધાયુષ્ય સમય માટે તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે r0/2k આવશે r0/2k તો એના પરથી લખાય કે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હશે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગના વ્યસ્ત પ્રમાણમાં હશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખવું તો t1/2 બરાબર 0.693/k મળશે 0.693/k મળશે એટલે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે r0 થી સ્વતંત્ર હશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. વિકલન વેગ સમીકરણ dr/dt * k આવશે અને dr/dt બરાબર -k * r આવશે. kt બરાબર r0 - r અને આમાં r બરાબર r0 e -kt અથવા kt બરાબર ln r0/r મળે. ગ્રાફ જે છે અર્ધ સમય લખ્યું આપણે એકમ સાંદ્રતા સમય ઇન્વર્સ આવશે એટલે મોલ અહીં લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અથવા તો પ્રથમ ક્રમ માટે સેકન્ડ ઇન્વર્સ આવશે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઉદાહરણ પૂછાય તો ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન જેમાં કોઈ એક પ્રક્રિયાની સાંદ્રતા પર આધાર રાખે. બીજું છે ઉદાહરણ ખાંડનું વૃત્તક્રમણ C12H22O11 એ પણ કઈ પ્રક્રિયા તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે. તો આ તો ચેપ્ટર નંબર 4 નું રિવિઝન.
પૃષ્ઠ રસાયણ. પૃષ્ઠ રસાયણમાં પહેલા તો અધિશોષણ છે. અધિશોષણ તો કે સપાટી પર અથવા સપાટી જે ઘન અથવા પ્રવાહીની સપાટી તેના કરતા વધારે એકઠા થાય અધિશોષણ કહેવાશે. અધિશોષણમાં સ્પીસીસ અથવા પદાર્થ કે જેનું સપાટી પર સંકેન્દ્રિત થાય અને અધિશોષિત કહેવાશે અને જેની સપાટી પર એકઠા થાય છે એને અધિશોષક કહેવાશે. અધિશોષક તરીકે સિલિકા જેલ છે, ચારકોલ છે, એલ્યુમિનિયમ જેલ, માટી અને કલીલ જે છે અધિશોષક તરીકે વર્તે. અધિશોષણ છે. અધિશોષણ અને અવશોષણ બંને જે ઘટના છે એક સાથે થાય છે અને શોષણ કહેવાશે. હવે અધિશોષણના પ્રકાર છે. યાદ રાખશું ડેલ્ટા એચ. ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોય અધિશોષણ માટે? ડેલ્ટા એચ નું મૂલ્ય હંમેશા ઋણ હોય. ડેલ્ટા એચ નું મૂલ્ય પણ કેવું મળે? ડેલ્ટા એચ પણ ઋણ મળે. અધિશોષણ અને ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણમાં એક પોઈન્ટ છે કે જે વાયુ સહેલાઈથી પ્રવાહીકૃત થાય છે એનું અધિશોષણ કેવું થશે? સરળતાથી થશે. 1 ગ્રામ સક્રિય ચારકોલ છે જેમાં સલ્ફર ડાયોક્સાઇડ ને મિથેન કરતા વધુ અધિશોષિત કરે. સલ્ફર ડાયોક્સાઇડ મિથેન એનું 23 કેલ્વિન તાપમાન છે જ્યારે આનું 190 કેલ્વિન છે. અને જે હજુ પણ 4.5 ml હાઇડ્રોજન કરતા પણ કેવું છે? વધારે, એટલે કે 33 કેલ્વિન તાપમાન છે. એટલે કે જેનું ક્રાંતિક તાપમાન વધારે હશે એટલે કે જે સહેલાઈથી પ્રવાહીકૃત પામે એનું અધિશોષણ સરળતાથી થશે. નીચે ઘણી ઓછી એન્થાલ્પી. પછી ઉદાહરણમાં તો વાન ડર વાલ્સ બળ આવશે. આમાં રાસાયણિક બંધ આવે. ભૌતિક સ્વભાવ વિશિષ્ટ નથી, આ સ્વભાવ વિશિષ્ટ છે. પ્રતિવર્તી આવે, આમાં અપ્રતિવર્તી આવે. વાયુના સ્વભાવ પર પણ આ સહેલાઈથી પ્રવાહીકૃત વાળું અને આ રાસાયણિક પ્રક્રિયા કરે એવું આવશે. એન્થાલ્પી નીચી એન્થાલ્પી આવશે, આમાં ઊંચી એન્થાલ્પી આવશે. આમાં 20 થી 40 કિલોજૂલ પર મોલ આવે, આમાં 80 થી 240 કિલોજૂલ પર મોલ આવશે. આમાં નીચું તાપમાને અધિશોષણ માટે ફાયદાકારક. તાપમાન વધે તો અધિશોષણ ઘટે. ઊંચું તાપમાન અને આમાં તાપમાન વધતા અધિશોષણ છે વધશે. સક્રિય કરવાની જરૂર ના પડે, આમાં જરૂર પડશે. ક્ષેત્રફળ વધે, અધિશોષણ વધે. ક્ષેત્રફળ વધે, અધિશોષણ વધે. આ બહુઆણ્વીય સ્તર છે, આ એકઆણ્વીય સ્તર રચાશે. કુંડલિત અધિશોષણ તો કે કુંડલિત સમતાપ વક્ર રેખા કહેવાશે એને. તો અધિશોષક અને વાયુ ઘન અધિશોષકના એકમ દળ વડે વાયુનું અધિશોષણ તથા વાયુનું અને દબાણ વચ્ચેનું સૂત્ર જેને x/m equal to kp⁻1/n સમીકરણ, જેમાં n ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હશે. log લઈ લઈએ, log x/m બરાબર log k + 1/log p મળશે. ગ્રાફ દોરવામાં આવે, ગ્રાફ log x/m વિરુદ્ધ log p નો આંતરછેદની વેલ્યુ log k જેટલી અને ઢાળની કિંમત 1/n જેટલી મળશે. n ની વેલ્યુ છે તમને 0 અને 1 ની વચ્ચે મળશે એટલે સંભવિત વિસ્તાર થાય 0.1 થી 0.5. હવે વેલ્યુ છે 0 મૂકીએ તો અધિશોષણ એ અચળ થાય, મતલબ દબાણથી સ્વતંત્ર થાય. 1 મૂકીએ 1/n ની વેલ્યુ તો p ના સમપ્રમાણમાં આવશે. દ્રાવ્ય કલા માટે તો કે MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં ઓક્સિજન પામે અને વાદળી રંગ ગ્રહણ કરશે. અધિશોષણ છે તો દ્રાવણ માટે તાપમાન વધારા સાથે ઘટે, ક્ષેત્રફળ વધતા વધશે. દ્રાવ્ય સાંદ્રતા પર આધાર રાખે. અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર પણ આધાર રાખશે. સાંદ્રતા છે તો દબાણની જગ્યા પર c લખાશે એટલે k c⁻1/n આવશે. લોગમાં ફેરવે તો log x/m બરાબર log k + 1/m log c મળશે. આલેખ તો કે સીધી રેખા મળે આગળ જે લખ્યું એ પ્રમાણે. અનુપ્રયોગો ઉપયોગોમાં ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે ગેસ માસ્કમાં ઉપયોગ થાય. ભેજનું નિયંત્રણમાં સિલિકા અને એલ્યુમિનિયમ જેલ વપરાય. દ્રાવણમાંથી રંગીન દ્રવ્યો જેમાં પ્રાણીજન્ય ચાલકોલ વપરાશે. વિષમાંગ ઉદ્દીપનમાં આવે તો વિષમાંગ ઉદ્દીપનમાં એમોનિયાના ઉત્પાદનમાં લોખંડનો ઉપયોગ થાય ઉદ્દીપક તરીકે. સંપર્ક વિધિ જે H+O4 ઉત્પાદન થાય જેમાં V2O5. તેલના હાઇડ્રોજનીકરણમાં જેમાં ઝીણી નિકલનો ઉપયોગ થાય. નિષ્ક્રિય વાયુના અલગીકરણમાં ચારકોલ વડે કરવામાં આવે. જે ચારકોલ હશે નારિયેળ ચારકોલ પદ્ધતિને દીવાર પદ્ધતિ કહેવાશે રોગ મટાડવા માટે. પછી ફીણ પ્લોન્ટ પદ્ધતિમાં જેમાં પાઇન ઓઇલ ફીણકારક જે પ્રક્રિયા વાપરવામાં આવે. અધિશોષણ સૂચક જેમાં સિલ્વર હેલાઇડની સપાટી પર ઇઓસિન અને ફ્લોરેસિન છે એ અધિશોષિત કરવાનો ગુણધર્મ ધરાવે. અને ક્રોમેટોગ્રાફી વિશ્લેષણમાં તો કે મૂળ સિદ્ધાંત શું છે? અધિશોષણનો સિદ્ધાંત આવે ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં. નેક્સ્ટ ટોપિક આપણો નેક્સ્ટ ટોપિક છે આપણો કલીલ. કલીલમાં તો કલીલ કેવી વિષમાંગ પ્રણાલી છે. વિષમાંગ પ્રણાલી છે તો એમાં એક પરિક્ષેપિત કલા જે ઓછું છે વધારે છે અને આપણે પરિક્ષેપણ માધ્યમ કહેવાશે. કલીલ કણ છે એના વ્યાસનો ગાળો તો 1 થી 1000 નેનોમીટર અથવા 10⁻⁹ થી લઈ 10⁻⁶ મીટરની વચ્ચે આવશે.
વર્ગીકરણ 3 પ્રકારે થાય, પરિક્ષેપિત કલા અને માધ્યમની ભૌતિક અવસ્થા. પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચેનું જે આકર્ષણ છે પારસ્પરિક ક્રિયાના સ્વભાવના આધારે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર વર્ગીકરણ કરીશું. પહેલું છે તો સ્વભાવના આધારે, ભૌતિક અવસ્થાના આધારે તો ઘન જેને ઘન સોલ કહેવાશે, જેમાં રંગીન કાચ અને જેમસ્ટોન આવશે. ઘન પ્રવાહી જેને આપણે સોલ કહીશું, જેમાં ઘન ઓછું હશે પ્રવાહી વધારે હશે, રંગ અને કોષ દ્રવ્ય આવે. ઘન વાયુ જેમાં ઘન ઓછો છે વાયુ વધારે છે તો એને એરોસોલ કહેવાશે, ધુમાડો અને ધૂળ આવશે. પ્રવાહી અને ઘન જેમાં પ્રવાહી ઓછું ઘન વધારે છે તો એને જેલ કહેવાશે, ચીઝ બટર અને જેલી આવે. પ્રવાહી મતલબ બંને પ્રવાહી અવસ્થામાં તો પાયસ અને ઇમલ્સન કહેવાશે, જેમાં દૂધ, વાળ, ક્રીમ અથવા હેર ક્રીમ કહેવાય અને માખણ આવે. જેમાં પ્રવાહી વાયુ જેમાં પ્રવાહી ઓછો છે વાયુ વધારે છે એરોસોલ કહેવાશે. એવી રીતે ઘન વાયુ પણ એરોસોલ કહેવાય, પ્રવાહી વાયુ પણ એરોસોલ કહેવાશે. ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને જંતુનાશક સ્પ્રે. વાયુ ઘન અને ઘન બંને ઘન સોલ કહેવાશે. વાયુ ઘનમાં આવશે પ્યુમિસ પથ્થર ફોર્મ, એટલે કે જેમાં વાયુ ઓછો ઘન વધારે હોય. અને વાયુ પ્રવાહી જેમાં વાયુ ઓછો પ્રવાહી વધારે તેને ફીણ કહેવાશે, જેમાં ફીણ, કશા ક્રીમ અને સાબુની ફીણ તેને ફીણ કહેવાશે. અને વાયુ એ સમાન મિશ્રણ થાય માટે કલીલમાં આવે નહીં. ટોટલ 8 પ્રકાર આ પ્રમાણે પડશે. નેક્સ્ટ છે જો કલીલમાં સોલ તો કે પ્રવાહીમાં ઘન, જેલ તો ઘનમાં પ્રવાહી, પાયસ તો પ્રવાહીમાં પ્રવાહી. જો પાણી તરીકે માધ્યમ હશે પરિક્ષેપણ તો એને એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ કહેવાશે. અને પરિક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ હશે તો એને આલ્કોસોલ કહીશું, આપણે આલ્કોહોલ કહેવાશે. હવે એના આકર્ષણના આધારે તો દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી, દ્રવ આકર્ષિત અને દ્રવ અપાકર્ષિત કહેવાય. દ્રવ અનુરાગી કલીલ તો પ્રવાહી ચાહક કહેવાય, જેમાં ગુંદર આવે, જીલેટિન, સ્ટાર્ચ અને રબરનો ઉપયોગ થાય. અને કેવું છે પરિવર્તન સોલ છે અને સ્કંદન પામતો નથી. દ્રવ વિરાગી જેને પ્રવાહી વિરાગી કહેવાશે, જેમાં પરિક્ષેપણ માધ્યમ તેના માટે વિશેષ પદ્ધતિ, જેમાં બે છે ધાતુ અને ધાતુના સલ્ફાઇડ, જેને દ્રવ વિરાગી કલીલ કહેવાશે. એને વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે અથવા ગરમ કરવામાં આવે એટલે સ્કંદન પામે, અપરિવર્તનીય છે અને સ્થાયી માટે સ્થાયીકરક ઉમેરવામાં આવે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું કણોના આધારે બહુઆણ્વીય કલીલ, જેમાં બે આવશે સલ્ફરનો સોલ અને ગોલ્ડનો સોલ. પછી વિરાટમાં આવશે, જેમાં કુદરતીમાં આવશે, વિરાટમાં જે છે કુદરતમાંથી સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન અને ઉત્સેચક આવે. માનવ સર્જિતમાં પોલિથીન છે, નાયલોન, પોલિસ્ટાઇરીન અને સંશ્લેષિત રબર છે આવશે. સમુચ્ચય કલીલ અથવા મિશેલમાં આવશે તો કે જે સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા કલીલ તરીકે વર્તે છે, સાંદ્રતાને સમુચ્ચ કણો મિશેલ કહેવાશે અને સમુચિત કલીલ પણ કહેવાશે. ખાસ તાપમાન છે તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહેવાશે અથવા ટીકે થી દર્શાવાશે. અને સાંદ્રતા જે ઊંચી સાંદ્રતા છે ક્રાંતિક મિશેલ સીએમસી કહેવાશે, જેમાં સાબુ અને ડિટર્જન્ટ આવે, સંશ્લેષિત ડિટર્જન્ટ. સાબુ માટે સીએમસી 10-4 થી 10-3 મોલર અથવા મોલ પર લીટર આવશે. મિશેલમાં 100 જેટલા અણુ ભેગા અને બંને પ્રકારના ભાગ હોય, દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી બંને ભાગ જોવા મળે. નેક્સ્ટ છે બનાવટની પદ્ધતિ. બનાવટની પદ્ધતિ કલીલની તો કલીલ બનાવટ પદ્ધતિ માટે એક રાસાયણિક પદ્ધતિ આવે, બીજી છે વિદ્યુત. રાસાયણિક પદ્ધતિમાં 4 પદ્ધતિ દ્વિવિઘટન, જેમાં આર્સેનિક ઓક્સાઇડ AS2O3 H2S, તેમાંથી AS2S3 બને, આર્સેનિક સલ્ફાઇડ સોલ અને H2O. SO2 H2O ઓક્સિડેશન થી તો સલ્ફર સોલ બને, H2O દૂર થાય. AuCl3 HCHO ફોર્માલ્ડિહાઇડ H2 રિડક્શન થાય, EU નો સોલ મળે, એસિડ અને એસિડ. FeCl3 H2O જળ વિભાજન તો FeOH3 જેને આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડ જળ વિભાજન. આ 4 એની પદ્ધતિ. વિદ્યુત વિઘટનમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ નો સોલ બનાવી શકે, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ યાદ રાખજો. પેપ્ટિકરણ તો કે અવક્ષેપને કલીલમાં રૂપાંતર કરવાની પદ્ધતિને, જે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે એને પેપ્ટિકરણ કરતા કહેવાશે. કલીલને જો અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો કલીલ કણો જે છે વાકી ચૂકી ગતિ જોવા મળે, જેને ઝિગઝેગ ગતિ જે છે બ્રાઉનિયન મોશન કહેવાશે, જે રોબર્ટ બ્રાઉને અવલોકિત કરી હતી. ગતિ છે કોના પર તો કણના કદ અને સ્નિગ્ધતા પર આધાર રાખે. જેટલું કદ નાનું અને સ્નિગ્ધતા જેટલી ઓછી ગતિની ગતિ કેટલી હશે, ઝડપી હશે. કલીલ કણ પર વીજભાર હોય, વીજભાર છે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોય. ધન વીજભારિતમાં જળયુક્ત ધાત્વિક ઓક્સાઇડ આવે, જેમાં Al2O3.XH2O છે, CrO3.XH2O છે, Fe2O3.XH2O. બેઝિક ડાયસ્ટફ જેમાં મિથિલિન બ્લુ અને મિથિલિન બ્લુ સોલ આવે. હિમોગ્લોબિન અને લોહી જે છે ધન બાહિત સોલ કહેવાશે. ઓક્સાઇડ જેમાં TiO2 એ ધન બાહિત સોલ છે. ધાતુ જેમ કે કોપર છે, સિલ્વર ને ગોલ્ડ એ ઋણ બાહિત સોલ કહેવાય. ધાત્વિય સલ્ફાઇડ તો AS2S3 છે, Sp2S3 છે, CDS આ બધાને ઋણ બાહિત સોલ કહેવાશે. એસિડ ડાયસ્ટફ જેમાં ઇઓસિન અને કોંગોરેટ એસિડ ડાયસ્ટફ, જેમાં સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, માટી અને ચારકોલ એ બધા ઋણ બાહિત સોલમાં આવશે.
પછી નેક્સ્ટ છે એમાં જો સિલ્વર નાઇટ્રેટનું અતિમંદ દ્રાવણ પોટેશિયમના અતિમંદ દ્રાવણ પરિક્ષેપણ માધ્યમ એટલે અધિશોધન કરે અને ઋણભારિત કલિલમાં પરિણમે. જો KI ના દ્રાવણને AgNO3 માં ઉમેરવામાં આવે તો Ag+ એટલે કે ધનવાળો ધનભારિત સોલ્વન્ટ, એવી રીતે FeCl3 ને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો ધનભારિત સોલ્વન્ટ મળશે આ રીતે Fe+3 વાળો, અને NaOH ના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો OH- વાળો સોલ્વન્ટ એટલે કે ઋણભારિત સોલ્વન્ટ મળશે. માઇનસ વાળું છે તેની બાજુ એક સ્તર પ્લસ વાળું અટેચ થશે અને પ્લસ છે તેની બાજુ I વાળું માઇનસ વાળું થશે, તેને દ્વિસ્તરે હેલ્મહોલ્ટ્ઝ કહેવાશે. આ બે સ્તર વચ્ચે જે પોટેન્શિયલ ઉદ્ભવશે એને વીજગતિકીય પોટેન્શિયલ અથવા તો ઝીટા પોટેન્શિયલ આપણે કહીશું. ઇલેક્ટ્રોફોરેસિસ તો આ કલિલ પરનો કણ જે વીજભાર છે અથવા જે છે એને ચકાસવા માટે જે સાબિતી કરી શકાય કયા વિદ્યુત કણ સંચરણ દ્વારા, જેમાં જેના ધનભારિત જેટલા પણ કલિલ છે એટલે ધનભારિત કેથોડ તરફ ખસશે અને ઋણભારિત છે એનોડ તરફ ખસશે. કણોની જગ્યા પર વિદ્યુત પરિક્ષેપણ માધ્યમ ખસે તો વિદ્યુત પરાશરણ અથવા વિદ્યુત અભિસરણ કહેવાશે. સ્કંદન અથવા અવક્ષેપણ તો કે કલિલ કણોનું ઠરી અથવા બેસી જવાની ક્રિયાને સ્કંદન કહેવાશે. સ્કંદન તો એક તો વિદ્યુત કણ સંચલન વડે કરી શકાય. બે વિદ્યુત વીજભાર સોલને મિશ્ર કરવા ધનવાળો અને ઋણવાળો ભેગો કરી, ફેરિક ઓક્સાઇડ ધનવાળો છે, આર્સેનિક સલ્ફાઇડ ઋણવાળો બે ભેગા કરો, શું બની જાય? સ્કંદન પામે. ઉકાળવામાં આવે, ગરમ કરવામાં આવે, ડાયાલિસિસ કરવામાં આવે, દીર્ઘસ્થાયી વધારે પડતું, અને વિદ્યુત ભાજે ઉમેરવામાં આવે. ધનવાળો હોય તો ઋણ અને સ્કંદન કરતા આયન જે વીજભાર છે એને સ્કંદન કરતા આયન. હવે હાર્ડી અને સૂઝના નિયમ પર જેટલી સંયોજકતા વધારે હશે એટલો એનો અવક્ષેપણ કરવાની શક્તિ અથવા પાવર વધારે હશે. તો ઋણભારિત સોલ છે એનું સ્કંદન કરવું હોય તો +3 વાળો સૌથી પાવરફુલ, પછી પ્લસ અને પછી +1 વાળો આવે. મારે ધનભારિત સોલનું સ્કંદન કરવું છે તો -4 વાળો સૌથી પાવરફુલ, પછી -3 આવે, -2 અને -1 આવશે. અને 2 કલાકમાં સોલના અવક્ષેપણ માટે વિદ્યુત ભાર મિલીમોલ પ્રતિ લિટરમાં જે એકમ નિમ્ન સાંદ્રતા છે એને એનું સ્કંદન મૂલ્ય કહેવાશે. એટલે જેટલા ઓછા જથ્થાની જરૂર પડે એટલી આયનની સ્કંદન શક્તિ કેવી હશે? વધારે હશે. આટલી વસ્તુ તમારામાં યાદ રાખવાની હતી. નેક્સ્ટ છે આપણું ચેપ્ટર નંબર 6. તો ધાતુનું અયસ્કમાંથી જે ધાતુનું અયસ્ક એટલે જે ધાતુ કર્મવિધિ કહેવાશે. પછી જે ધાતુ આપણે મેળવીએ છીએ જેમાંથી એને મિનરલ અથવા તો એની અયસ્ક કહેવાશે, અને અનિશ્ચિત પદાર્થ છે આપણે ગેંગ એટલે કે અશુદ્ધિને ગેંગ કહેવાશે. તો ધાતુનું અયસ્કમાંથી નિષ્કર્ષણ છે એ 3 તબક્કામાં. પહેલું તો અયસ્કનું સંકેન્દ્રણ કરવામાં આવે, પછી સંકેન્દ્રિત ધાતુ અયસ્કમાંથી અલગન કરવામાં આવે અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે. હવે સંકેન્દ્રણ માટેની જે પદ્ધતિ છે, સંકેન્દ્રણ માટેની પદ્ધતિ જેમાં 4 પદ્ધતિ છે. પહેલી જલીય કક્ષાના તો ઘનતાના તફાવત પર આધારિત છે. પહેલો પોઈન્ટ એમાં યાદ રાખજો. ચુંબકીય અલગીકરણ ચુંબકીય ગુણધર્મના આધારે જેમાં આયનની અયસ્ક માટે આ પદ્ધતિ વપરાશે. પછી ફીણ જેમાં સલ્ફાઇડ યુક્તવાળી માં બે વસ્તુ મેળવવા, સંગ્રાહક અને ફીણ સહાયક. સંગ્રાહકમાં યાદ રાખવાનું પાઇન ઓઇલ, ફેટી એસિડ અને ઝેન્થેટ આવશે, જે કણોની બિન આર્દ્રતા ખનિજ કણોની બિન આર્દ્રતા વધારશે. ફીણ સ્થાયીકારકમાં આવશે એનિલિન અને ક્રેસોલ, જે ફીણને સ્થાયી કરશે. જો બે સલ્ફાઇડ વાળી ખનિજ હોય તો બે સલ્ફાઇડ વાળી ખનિજને અલગ કરવા માટે તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરવામાં અથવા તો અવનમક ઉમેરવા. અવનમક તરીકે NaCN વપરાય જ્યારે ZnS અને PbS બે ધરાવતી સલ્ફાઇડ વાળી ઓર હોય તેમાં NaCN વપરાય છે. NaCN ફીણને જવા ZnS ને અટકાવશે, PbS ને જવા દેશે. નિક્ષારણ પદ્ધતિમાં તો યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે આનો ઉપયોગ થાય, જેમાં બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટે ઉપયોગ થાય. બોક્સાઇટમાંથી એલ્યુમિના, જેમાંથી સોડિયમ એલ્યુમિનેટ બનશે, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું તો Al2O3.XH2 મળશે જળયુક્ત, જેને આપણે ગરમ કરશું Al2O3 અને XH2 દૂર થશે. સિલ્વર માટી પદ્ધતિ તો ગોલ્ડ અને સિલ્વર જેને સલ્ફાઇડ પદ્ધતિ પણ કહેવાય, જેમાં NaCN અથવા KCN નો ઉપયોગ થાય. હવાની હાજરીમાં નિક્ષારણ કરીએ તો ધાતુ સાથે પ્રક્રિયા થાય CN- H2O અને O2 1 2 4 8 આવશે, તો આમાં સંખ્યા બનશે MCN2 માઈનસ બનશે. આનું Zn સાથે પ્રક્રિયા કરશું, વિસ્થાપન કરશું તો Zn અંદર આવશે, M બહાર જશે એટલે શું બનશે? ZnCN4 અને મેટલ છે દૂર થશે એટલે મેટલ આપણને મળશે. હવે આજે સેકન્ડ સ્ટેપ છે ઓક્સાઇડમાં પરિવર્તન કરવું અને ધાતુમાં રિડક્શન કરવું. ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે બે પદ્ધતિ છે, એક છે નિસ્તાપન અને બીજી ગુંજન, જેને રોસ્ટિંગ અને પેલાને કેલ્સિનેશન કહેવાય. નિસ્તાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય, જેમાં બાષ્પશીલ દ્રવ્ય દૂર થાય તો Fe2O3.XH2O એમાંથી Fe2O3XH2O થાય. ZnCO3 ને ગરમ કર્યો ZnO CO2 દૂર થાય. CaCO3.MgCO3 તો CaO + MgO અને CO2 આને કહેવાશે નિસ્તાપન પદ્ધતિ. ગુંજનમાં તો કે અયસ્ક અને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે તો સલ્ફાઇડ અયસ્કનો તેનો સમાવેશ થાય તો ZnS + O2 ZnO અને SO2 થાય. PbS O2 તો PbO અને SO2, Cu2S તો Cu2 અને SO2 થાય. હવે કોપર સલ્ફાઇડ છે એની અયસ્કને
કોપર સલ્ફાઇડની ગેસને પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. જો એમાં આયર્ન સિલિકેટ હોય તો સિલિકા ઉમેરવામાં આવે, એટલે કે આયર્ન ઓક્સાઇડ સિલિકેટ સાથે ધાતુ મળે જેને સ્લેગ, તો FeO SiO2 જેમાંથી Fe Si3 બનશે, SiO3 જેને આપણે ધાતુ મલ અથવા સ્લેગ કહેવાશે. કોપર મેટલ સ્વરૂપે જેમાં Cu2S અને Fes જેમાં Cu+1 ઓક્સિડેશન અવસ્થામાં અને Fe+2 માં જોવા મળે, જેમાં SO2 છે એનો H2SO4 ના ઉત્પાદનમાં ઉપયોગ થાય. ધાતુનું ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન, તો રિડક્શન કરવા માટે રિડક્શન કરતા જોઈએ, જેમાં કાર્બન વપરાય, કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય ધાતુ વડે રિડક્શન કરી આપણે જે મેળવી શકાશે. શુદ્ધિકરણ માટે નિસ્યંદન, વિદ્યુત વિભાજન, બાષ્પ કલા, દ્રાવ ગલન, જળ શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી. નિસ્યંદનમાં ઝિંક આવશે, મર્ક્યુરી નીચા ઉત્કલન બિંદુ વાળી, તો ઝિંક અને મર્ક્યુરી યાદ રાખશું. દ્રાવ ગલનમાં ટીન આવશે, જેને આપણે SN કહેવાશે, તો SN નીચા તાપમાને ગલન પામતી. વિદ્યુત વિભાજનમાં કોપર અને ઝિંકનું શુદ્ધિકરણ થાય, કોપર અને ઝિંકનું, જેમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સોડિયો અને કોપર શુદ્ધ તરીકે કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સોડિયો અથવા જે પણ ધાતુ છે એનો સોડિયો આવશે. એનોડ પંપ ફુલ્લાવાળા તાંબામાંથી કઈ એનોડ પંપ મળે, તો એનોડ પંપમાં એન્ટીમની આવે, સેલેનિયમ આવે, ટેલ્યુરિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમ, જેની આપણે પુનઃપ્રાપ્તિ કરી શુદ્ધિકરણની કિંમત છે જેને સરભર કરી શકાય. જોન શુદ્ધિકરણ અથવા રિફાઇનિંગ તમારે અર્ધવાહક માટે વપરાય. અર્ધવાહકમાં સિલિકોન, જર્મેનિયમ છે, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમના શુદ્ધિકરણ માટે વપરાશે. બાષ્પ કલા શુદ્ધિકરણમાં નિકલમય આવશે, તો નિકલની શુદ્ધિકરણને મૂંડ પ્રક્રમ કહેવાશે. મૂંડ પ્રક્રમમાં નિકલને ગરમ કરવાનું છે, નિકલ NiCO Ni+4CO કાર્બન મોનોક્સાઇડ સાથે 330-350, એટલે નિકલ ટેટ્રાકાર્બોનેટ બનશે, જેને ગરમ કરશું તો નિકલ અને સમીકરણ ઊંધું લખવાનું છે. ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ માટે પદ્ધતિ વાનાર્કિલ પદ્ધતિ વપરાશે, ZR અને TI, અશુદ્ધિ સ્વરૂપે લઈને ઓક્સિજન નાઇટ્રોજનને દૂર કરવા. આયોડિન સાથે ગરમ કરવાનું છે શૂન્ય અવકાશમાં, તો વધુ સ્વસંયોજક ધાતુ આયોડાઇડ બનશે, ZrI4, અને 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાપ પર વિઘટિત કરવામાં આવે તાર પર, તો આપણને ઝિર્કોનિયમ અથવા ટાઇટેનિયમ છે શુદ્ધ અવસ્થા મળે. ક્રોમેટોગ્રાફી તો શુદ્ધિકરણની ક્રોમેટોગ્રાફી, જેમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી છે, જેમાં અલ્પ તત્વો જે છે અલ્પ માત્રામાં હાજર હોય અને અશુદ્ધિ અને તત્વો વચ્ચે ગુણધર્મો જે જુદાપણું સમાન હોય ત્યારે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે વપરાશે. તો આ ચેપ્ટર નંબર 6 નું રિવિઝન, તો એના અગત્યના ટોપિક. નેક્સ્ટ ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 માં ઇલેક્ટ્રોન રચના પી વિભાગની 13 થી 15 સમૂહ 13 થી 18 સમૂહ આવે. NH2NP126 આવશે. પહેલું સમૂહ 15મો આવશે. 15માના તત્વો જોઈ લે. નાઇટ્રોજન આવે, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્ક્યુમિયમ આવશે. જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ જે છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ અર્ધધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તરીકે વર્તે, બિસ્મથ અને મોસ્ક્યુમિયમ વિશિષ્ટ ધાતુ તરીકે વર્તે. સામાન્ય NH2NP3 જે છે આપણે જોયું હતું, બરાબર. બાકીના ગુણધર્મ આપણે આગળ જોયા હતા. આયનિક એન્થાલ્પી તો કે H1 H2 H3 તૃતીયક એન્થાલ્પી વધતી જાય. બધા તત્વો બહુપરમાણુય છે, જ્યારે નાઇટ્રોજન દ્વિપરમાણુ વાયુ છે, દ્વિપરમાણુ વાયુ. બધા અન્ય વચ્ચે કેવા છે, ઘન અવસ્થામાં જોવા મળે. ફિઝિકલ પ્રોપર્ટી આપણે જરૂર નહીં, સોરી. ઓક્સિડેશન નંબર વાળું પણ જોયું હતું અને ગુણધર્મો પણ આપણે જોયા હતા, બહુ જોતા નથી. આપણે હાઇડ્રાઇડમાં જોઈ લઈએ. હાઇડ્રાઇડમાં તો બેઝિકતાનો ક્રમ જે આપેલો છે, તો N2 થી BH તરફ જતા ઘટતો જાય છે. પછી હાઇડ્રાઇડનો છે સ્થાયીતા છે, તો એ પણ ઘટતી જાય છે, સ્થાયીતા પણ ઘટતી જાય છે. BH3 જે છે રિડક્શન કરતા લક્ષણ વધે છે, BH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા, જ્યારે એમોનિયમ મંદ રિડક્શન કરતા તરીકે વર્તે છે. પછી ઉત્કલન બિંદુ ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે NH3 ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધાય, એટલે NH નું ગલન બિંદુ ઉત્કલન બિંદુ pH3 કરતા કેવું છે, ઊંચું છે. પછી ઓક્સાઇડમાં બે પ્રકારના બનાવે, E2O3 અને E2O5 પ્રકારના બનાવે. જેમ ઓક્સિડેશન નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી ઓક્સિડેશન વાળા જે છે એના વધુ એસિડિક હોય છે. E2O3 પ્રકારના સંપૂર્ણપણે એસિડિક છે. આર્સેનિકના છે કેવા છે, ઉભય ગુણધર્મ, બિસ્મથના બેઝિક છે. હેલોજન બે પ્રકારના બનાવે, EX3 અને EX5 બનાવશે. જેમાં પેન્ટાઇલાઇડ +5 નાઇટ્રોજન છે પેન્ટાઇલાઇડ બનાવતું નથી, કરતા વધુ સહસંયોજક જોવા મળશે. બાકીનું આપણે આગળ જોયું હતું. ટ્રાયહેલાઇડમાં તો NF3 છે, માત્ર NF3 સ્થાયી છે, બાકીના બધા કેવા છે, તો એના બધા સ્થાયી છે. NF3 એક જ એવો છે સ્થાયી છે. BF3 ટ્રાયહેલાઇડ છે, મુખ્ય સહસંયોજક છે, સ્વભાવનો છે, બાકી કેવો છે, સહસંયોજક.
ધાતુઓ સાથે દ્વિઅંગી સંયોજન બનાવશે. કેલ્શિયમ નાઇટ્રાઇડ છે, કેલ્શિયમ ફોસ્ફાઇડ છે, Ca3P2 છે. ડાયનાઇટ્રોજન બનાવટ તો પહેલું છે ડાયનાઇટ્રોજનની બનાવટ એ વેપારિક ઉત્પાદન પ્રવાહ હવાઈના પ્રવાહીકરણ દ્વારા અને વિભાગીય નિષેધન દ્વારા ડાયનાઇટ્રોજન પ્રથમ અને પછી ડાયોક્સિન મળશે. પ્રયોગશાળામાં એમોનિયાની ક્લોરાઇડની અથવા સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી એમોનિયમ NH4Cl અને NaNO2 તેમાંથી N2 મળશે. પછી એમોનિયમ આ પ્રક્રિયા દરમિયાન NO અને HNO3 બનશે જેને આપણે અશુદ્ધિ મળશે, જેને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરી દૂર કરે. પછી એમોનિયમ કાર્બોનેટ જે છે એમોનિયમ ડાયક્રોમેટ છે એનું ગરમ કરશું તો N2 4H2 Cr2O3 આપણને મળશે. પછી બેરિયમ અને સોડિયમ એઝાઇડની ઉષ્મિય અંદર અતિ શુદ્ધ મળશે તો BaNA3 ટ્વાઇસ Ba અને N2 જે આપણને નિપજ તરીકે મળશે. રંગવિહીન શ્વાસવિહીન સ્વાદવિહીન છે N2 અને જે છે બે સમૃદ્ધ દ્વારા N14 અને N15 છે. બંધન એન્થાલ્પી ઊંચી છે. ડાયનાઇટ્રોજન ઉડાણ તાપમાને કેવો છે વધુ નિષ્ક્રિય છે. નાઇટ્રાઇડ બનાવશે જેમાં ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો આયની નાઇટ્રાઇડ બનાવે અને અધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો સહસંયોજક નાઇટ્રાઇડ આપણને જોવા મળે. હેબર વિધિમાં તો N2 H2 તેમાં NH3 મળે. N2 O2 ગરમ કરે તો NO નાઇટ્રોજન ઓક્સાઇડ મળશે. ડાયનાઇટ્રોજનનો ઉપયોગ તો પ્રવાહી અને જે છે ખાદ્ય સામગ્રી જાળવણી માટે પ્રશિતક અને ક્રાઉડ સર્જરીમાં એનો ઉપયોગ થાય. નાઇટ્રિક ઓક્સાઇડ તો નાઇટ્રિક ઓક્સાઇડમાં નાઇટ્રોજન H2N2O2 જેને આપણે હાઇપોનાઇટ્રસ એસિડ કહેવાશે, HNO2 જેને નાઇટ્રસ એસિડ કહેવાશે, HNO3 જેને નાઇટ્રિક એસિડ કહેવાશે. HNO3 સૌથી અગત્યનો છે. પ્રયોગશાળામાં કાચની વક્ર નળી છે એમાં KNO3 અને NO2 અથવા H2SO4 સાથે ગરમ કરીએ તો આપણે નિપજ શું મળે નાઇટ્રિક એસિડ તો NaNO2 H2SO4 તો NaHSO4 અને HNO3 નિપજમાં મળે. બીજું છે ઓસ્વાલ્ડ પદ્ધતિમાં તો એમોનિયાનું ઓક્સિડેશન કરશું તો 4NH3 5NO2 જેમાંથી પ્લેટિનમ અને રોઝ જે છે ઉદ્દીપક પ્રક્રિયક તરીકે વર્તશે. 500 કેલ્વિન અને 9 બાર દબાણ હશે. 4NO6H2 45 46 યાદ રાખવાનું છે. NO અને H2 નાઇટ્રિક ઓક્સાઇડનું ફરી પાછું ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવશે NO2 તો 2NO O2 N2O બનાવશે. ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય થઈ HNO3 બનાવશે તો 3NO2 H2O જેમાંથી નિપજમાં મળશે 2HNO3 અને NO2. NO નું પુનઃચક્રનો ફરી ઉપયોગ કરી જલ્દી HNO3 ને આપણે 68% મળે અને એનું H2SO4 માં નિર્જલીકરણ કરવાથી HNO3 બનાવી શકાય. એનું સ્ટ્રક્ચરમાં જોઈએ તો HONO બંધ કોણ 120 હશે. ONO છે 130 ડિગ્રી જોવા મળે. પ્રવાહી રંગહીન પ્રવાહી છે 68% જે છે એનો ઉપયોગ પ્રયોગશાળામાં થાય. પાણીમાં દ્રાવ્ય થાય તો હાઇડ્રોનિયમ આયન અને NO3- નાઇટ્રેટ આયન આપે પ્રબળ એસિડ તરીકે વર્તે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે જે ગોલ્ડ અને પ્લેટિનમ છે એની બધી ધાતુ પર પ્રક્રિયા કરશે. સાંદ્રતા અને એના પર આધાર રાખશે. કોપર સાથે પ્રક્રિયા થાય મંદ હશે તો NO મળશે બાકી કોપર નાઇટ્રેટ. સાંદ્ર સાથે પ્રક્રિયા કરે તો કોપર નાઇટ્રેટ અને NO2 મળશે. ઝિંક સાથે પ્રક્રિયા કરશું મંદ હશે તો N2O મળશે. જ્યારે સાંદ્ર હશે તો સેમ NO2 મળશે. મંદમાં યાદ રાખવાનું છે એકમાં NO મળે બીજામાં N2O મળે. બાકી બધી છે તો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ સાથે દ્રાવ્ય થતી નથી કારણ કે શું સપાટી પર ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ બનેલું હોય છે. આયનું શું કરે તો આયોડિક એસિડમાં HiO3 માં કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરશે અને S નું S8 નું H2SO4 માં અને P4 નું H3PO4 માં એટલે કે ફોસ્ફરિક એસિડમાં ઓક્સિડેશન કરશે. કથ્થાઈ વેલ્યુ કસોટી તો નાઇટ્રેટ જે છે નાઇટ્રેટ માટે NO3- માટે કસોટી થશે. કથ્થાઈ વેલ્યુ કસોટી જેમાં FeH2O5NO2 જે સંકીર્ણ બનશે જે કથ્થાઈ રંગ માટે જવાબદાર છે. નેક્સ્ટ ટોપિક ફોસ્ફરસના ઓક્સિડેશન. પહેલો છે H3PO2 જેને આપણે ફોસ્ફરસ હાઇપોફોસ્ફરસ અથવા ફોસ્ફોનિક કહેવાશે. +1 ઓક્સિડેશન અવસ્થા જેમાં એક POH અને બે PH અને એક P ડબલ બોન્ડ O બંધ જોવા મળે. નેક્સ્ટ છે આપણી જોડે ઓર્થોફોસ્ફરસ જેને H3PO3 અને ફોસ્ફોનિક એસિડ કહેવાશે. ફોસ્ફોનિક +3 બે POH એક PH અને એક P ડબલ બોન્ડ O. પાયરોફોસ્ફરસ H4P2O5 +3 ઓક્સિડેશન અવસ્થા. હાઇપોફોસ્ફોરિક H4P2O6 જેમાં +4 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ઓર્થોફોસ્ફોરિક H3PO4 +5 પાયરોફોસ્ફોરિક H4P2O7 +5 ઓક્સિડેશન અને મેટાફોસ્ફોરિક જેમાં +5 જોવા મળશે. H3PO4 એટલા H છે એટલા OH બનાવી દેવાના તો 3H તો 3OH બાકીનું ઓક્સિજન ડબલ બોન્ડ. સેમ ટુ H4 તો 4 OH બનશે પણ બે બાજુ બનશે POP બંધ P ડબલ બોન્ડ. પાયરોફોસ્ફોરિક H3PO4
તો એની એસિડિકતા જોઈએ તો આમાં 3 OH છે માટે 3 આવશે, આમાં 2 છે માટે 2 આવશે, અને આમાં એક જ OH છે માટે એની એસિડિકતા કેટલી બેઝિકતા કેટલી આવશે 1 આવશે. સાયક્લોમેટા ટ્રાઇ ફોસ્ફરિક માટે 3 વેલ્યુ મૂક્યો તો PP પછી O કરીને ડબલ બોન્ડ જે છે. પોલીમેટા ફોસ્ફરિક H3PO3 દ્વિબીજક છે, H3PO4 ત્રિબીજક છે. પહેલામાં શું છે તો 2 POH બનશે, પહેલામાં 3 POH બનશે માટે સમૂહ 16 માં તત્વોમાં જોઈ લઈએ તો ઓક્સિજન છે, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ અને લિવર મોરિયમ એના તત્વો છે. હાઇડ્રાઇડમાં તો H2E પ્રકારનું હાઇડ્રાઇડ બનાવશે, H2E પ્રકારનું હાઇડ્રાઇડ બનાવે. તેમાં H2O તરફ જતા શું થાય તો એને હાઇડ્રાઇડની તાપીય જે સ્થાયીતા છે એમાં ઘટાડો થાય, રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. પાણી સિવાયના બધા એ પણ કેવું છે વધતું જાય છે રિડક્શન ગુણધર્મ. ઓક્સાઇડમાં બે પ્રકારના E2O3 અને EO2 અને EO3 પ્રકારના બનાવે, જેમાં SO2 વાયુ સ્વરૂપે છે ઓઝોન અને બાકી સેલેનિયમ અને એ છે ઘન સ્વરૂપે જોવા મળે. રિડક્શન કરતા ગુણધર્મ SO2 થી TiO તરફ ઘટે, SO2 રિડક્શન કરતા છે જ્યારે TiO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. સેલેનિયમ અને E2 પ્રકારના બનાવે, જ્યારે EO3 પણ પ્રકારના બનાવે, જેમાં બનાવે બંને પ્રકારના સ્વાભાવિક એસિડિક છે. હેલોજનમાં EX4 અને EX2 પ્રકારના બનાવે, જેમાં હેલાઇનનો સ્થાયીતાનો ક્રમ તો F- Cl- Br- I- હેક્સાફ્લોરાઇડ છે, માત્ર હેક્સાફ્લોરાઇડ સ્થાયી સંયોજન છે, જ્યારે બધા હેક્સાફ્લોરાઇડ વાયુ સ્વરૂપે જોવા મળે. અષ્ટફલકી બંધારણ જેમાં સલ્ફર જે છે હેક્સાફ્લોરાઇડ અવકાશી કારણોસર કેવો છે વિશિષ્ટ અપવાદરૂપ સ્થાયી છે સલ્ફર હેક્સાફ્લોરાઇડ. ટેટ્રાફ્લોરાઇડમાં SF4 વાયુ, SF4 પ્રવાહી અને TiO4 ઘન સ્વરૂપે. સંકરણ sp3d સંકરણ જોવા મળે, જેમાં એક અબંધકાર ઇલેક્ટ્રોનિક છે માટે ચીચુઓ દ્વિપિરામિડલ બંધારણ, પણ આકાર કેવો થશે ચીચુઓ તો સીસો કહેવાય. ઓક્સિજન સિવાયના બધા ડાયફ્લોરાઇડ સંયોજનો અને ડાયબ્રોમાઇડ સંયોજન બનાવે, જેમાં ડાયહેલાઇડ સંયોજન sp3 સંકરણ જોવા મળે અને સમતુષ્ફલકી આકાર જોવાશે. મોનોહેલાઇડ સંયોજનો સ્વભાવ કેવા છે તો દ્વિ અણુ બનાવે, એટલે કે H2F2 છે, H2Cl2, H2Br2 છે, અને જેમાં દ્વિ અણુ છે વિષમીકરણ પ્રક્રિયા અનુભવે, વિષમીકરણ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન થાય અને ફરી પાછું એનું રિડક્શન થાય. ઓક્સિજનમાં ડાયોક્સિજન પ્રયોગશાળામાં ઓક્સિજન યુક્ત ક્ષાર છે, ક્લોરેટ છે, નાઇટ્રેટ છે, પરમેંગેનેટ છે, એને ગરમ કરવાથી આપણને છે KCl અને O2 મળશે. પછી ઓક્સાઇડ છે તો Ag2 ઓક્સાઇડ છે, એનું ગરમ એટલે Ag + O2 મળે. HgO તો Hg અને O2, PbO3 તો PbO અને PbO મળે ઓક્સાઇડમાં, O2 આપણને મળે. H2O2 નું વિઘટન થાય, H2 અને O2 મળે. પછી વિભાગીય નિષ્ઠાંતર દ્વારા મળે. ગુણધર્મો તો કે વાષ્પહીન, રંગવિહીન જે છે 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે. અને 2 ઇલેક્ટ્રોન્સ હોવા છતાં કેવો છે અનુચુંબકીય છે. EU અને પ્લેટિનમ સિવાયના કેટલા નિષ્ક્રિય વાયુ લગભગ બધી ધાતુઓની સાથે પ્રક્રિયા કરશે, ઉષ્માક્ષેપક હોય છે. કાર્બન કેલ્શિયમ સાથે કેલ્શિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ સાથે Al2O3, ફોસ્ફરસ સાથે P4O10 બનાવે, કાર્બન સાથે CO2, ઝેનન સાથે ZnO, CH4 માટે CO2 + H2O, SO2 + O2 તો SO3, HCl + CO તો Cl2 + H. ઓક્સિડેશન ઉદાહરણ તરીકે ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા થાય. પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન છે, રોકેટને ઉપર ઉડાવવા વિસ્મય. પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન છે ઉડવામાં મદદ કરેલું, રોકેટના બળતણમાં વિસ્મયજનક દબાણ પૂરું પાડે. સલ્ફરના ઓક્સાઇડમાં H2SO3 છે, આવે H2SO3 હોય, H2SO4 હોય, H2SO5 હોય, 6 હોય, 4 હોય, H2SO4, H2 7 છે, H2S5 છે અને H2S8 છે. H2SO3 નું સ્ટ્રક્ચર છે તો જેટલા ડબલ બોન્ડ પછી જે OH વાળો એક અબંધ કાઈ ગયું. H2SO4 માં OH અને બાકીના ડબલ બોન્ડ થી દર્શાવે. OH ડબલ બોન્ડ તો SO પેરોક્સો બંધ જોવા મળે કયામાં H2S28 માં, જેને પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ કહેવાય. પાયરોસલ્ફ્યુરિક એસિડ જેને ઓલિયમ કહેવાય તેમાં બંધ જોવા મળશે, SOS બંધ જોવા મળે H2S7 માં. આ સ્ટ્રક્ચર એને યાદ રાખવાનું છે. સલ્ફ્યુરિક એસિડમાં તો સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મો જોઈએ તો નીચી બાષ્પશીલતા હોય, પ્રબળ એસિડ લક્ષણ છે, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ અને ઓક્સિડેટ કરતા પ્રબળ એસિડ તરીકે વર્તે, જેને K નું મૂલ્ય જેટલું ઊંચું એસિડિક પ્રબળતા વધારે છે. બે પ્રકારના સલ્ફેટ, એક તો સલ્ફેટ બનાવે, બીજું એસિડ સલ્ફેટ એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ બનાવશે. પ્રબળ નિર્જલીકરણ કરતા કાર્બોહાઇડ્રેટ છે એને ગરમ કરીએ, કાર્બોહાઇડ્રેટ H2SO4 નાખી તો કાળા પાણી ક્રિયા જે કાર્બન અને H2. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે તો Cu+ તો CuSO4 માં S+ H2SO4, SO3 + SO2 + H2O, C + H2SO4, CO2 + SO2 + H2O છૂટું પડે. સમૂહ 17
ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, ટેનેન્સિન હેલોજન તત્વો જેને કહીશું આપણે. જેમાં ક્લોરીન અનિયમિત વર્તણૂક ધરાવશે પહેલું તત્વ. હેલોજનમાં હાઇડ્રાઇડ છે તો એસિડિક પ્રબળતા HFHCl પ્રબળતાનો ક્રમ ઉપરથી નીચે તરફ જતા વધતું જાય, બંધ સ્થાયીતા પ્રબળતાનો ક્રમ આપેલો છે HCl. ઓક્સિજન સાથે હાઇડ્રોજન ઘણા ઓક્સાઇડ બનાવે, જેમાં OF2 બનાવે, ક્લોરીન 2 બનાવે, OF2 અને O2F2 બનાવે. જેમાં O2F2 માત્ર ઉષ્મીય રીતે સ્થાયી ઓક્સિજન વધુ વિદ્યુત તત્વ પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે વર્તે. જેમાં ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PF તરીકે દૂર કરવા માટે વપરાય. ન્યુક્લિયર શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી ક્લોરીન, બ્રોમિન, આયોડિન જેમાં +1 થી +7 વાળી ઓક્સિડેશન હતો, જેમાં સ્થાયીતાનો ક્રમ I- Cl Br જે છે ICBl. Cl ના ઓક્સાઇડ Cl2 છે, ClO2, ClO2 6, ClOC7 બનાવે, ઓક્સિડેશન તરીકે વપરાય. ClO2 વિરંજન કરતા તરીકે વપરાય. બ્રોમિન ઓક્સાઇડ BRO થી સૌથી ઓછા સ્થાયી જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. આયોડિન ના I2O4, I2O5, I2O7 ઘન દ્રાવ્ય પદાર્થ ગરમી આપતા વિઘટનમાં I2 સારું ઓક્સિડેશન કરતા તરીકે. ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે બનશે આપણને. જેમાં આયનિક લક્ષણ તો MfCl Br અને I જે ક્રમ છે. પછી વધારે સંયોજકતા વાળા કરતા ઓછી સંયોજકતા વાળા કેવા છે? વધુ સંયોજક કરતા અનુક્રમે વધુ સહસંયોજક જોવા મળે, વધુ સહસંયોજક જોવા મળશે. આંતરહૈડ્રોજન સંયોજન તો કે જેમાં X મોટા કદ વાળો છે, X એસિડ, ઓક્સો એસિડ જોઈ લે, ક્લોરીન જોઈ લે. પહેલા ક્લોરીનની બનાવટ જોઈએ. ક્લોરીનની બનાવટ મેંગેનીઝ ડાયોક્સાઇડ HCl સાથે પ્રક્રિયા થાય તો MnCl2 Cl2 મળે. NaCl ની જગ્યા પર HCl અને HCl ની જગ્યા પર મીઠું અને H2SO4 વાપરે તો પણ MnCl2 ને H2L2 મળશે. પોટેશિયમ પરમેંગેનેટ ની HCl સાથે પ્રક્રિયા થાય તો KCl અને Cl2 મળે. ડીકન પ્રોસેસ છે. ડીકન પ્રોસેસમાં 730 કેલ્વિન તાપમાને CuCl2 જેમાં HCl+O2 એટલે CuCl2 અને Cl2+H2 આપણને નિપજમાં મળે. વિદ્યુત વિભાજન કરીએ સાંદ્ર NaCl અથવા બ્રાઇન સોલ્યુશન અથવા ક્ષાર જળ તો એનોડ પર ક્લોરીન વાયુ મળે. પછી હવા કરતા 2 થી 5 ગણો ભાર આવશે. પછી પ્રવાહીકૃત પામે 239 કેલ્વિન તાપમાને ઉકળે. પછી ધાતુ અને અધાતુ પ્રક્રિયા કરે તો ક્લોરાઇડ સંયોજન એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે, સોડિયમ ક્લોરાઇડ FeCl3 છે, ફોસ્ફરસ સાથે PCl3H. હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ ધરાવે તો H2+Cl2 HCl છે. પછી ક્લોરીન અને NOH અને ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો NOCl બનાવશે મંદ અને ઠંડા સાથે, જેને હાઇપોક્લોરાઇડ કહેવાશે. સાંદ્ર અને ગરમ સાથે NaClO3 બનાવશે, જેને આપણે ક્લોરેટ કહેવાશે. વિરંજક પાવડરનું સૂત્ર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે Cl2 જે છે COCl2 CaCl2 બનાવશે, જેને વિરંજક પાવડર કમ્પોઝિશન કહેવાશે. મિથેન સાથે મિથાઇલ ક્લોરાઇડ છે, ઇથેન સાથે જો ગરમ પડી જાય તો HCl અને HOCl બનશે, જે પીળો રંગ ગુમાવશે, જેને હાઇપોક્લોરસ એસિડ HOCl જે નવચાર ઓક્સિજન આપશે, જે બ્લીચિંગ માટે જવાબદાર. પછી Fe છે અને Fe+2 માંથી Fe+3 માં Na2SO4 બનાવશે, SO3 માંથી SO2 SO4 અને I નું IO3 માઈનસ માં રૂપાંતર કરશે, આયોડિક એસિડ બનાવશે. એની વિરંજક અસરમાં Cl2+H2 તો HCl+O2 બનશે. O શું કરશે? રંગવિહીન પદાર્થને રંગવિહીનમાં રૂપાંતર કરશે. ઉપયોગ તો વિરંજનમાં થાય, પ્લેટિનમ ગોલ્ડ નિષ્કર્ષણમાં CCl4 CH3 જે પ્રસિદ્ધ બનાવટમાં થાય, જેમાં અસ્ત્રવાયુ જે ફોસ્ફિન છે COCl2 આવે, અસ્ત્રવાયુ CCl3NO2 મસ્ટર્ડ વાયુ તો H યાદ રાખો H CH2CH2Cl ફરીવાર CH2CH2Cl ની બનાવટમાં વપરાય. ઓક્સો એસિડ 4 પ્રકારના છે. હેલિક 1 હાઇપોહેલસ કહેવાશે, હેલિક 3 હેલસ એસિડ કહેવાશે, હેલિક 5 હેલિક એસિડ કહેવાશે અને હેલિક 7 જેને પર હેલિક કહેવાશે. ક્લોરીન એક જ બનાવે, પહેલું છે HOF હાઇપોક્લોરસ એસિડ બનાવશે. Cl ચારે ચાર બનાવશે હાઇપોક્લોરસ ક્લોરિક એસિડ તો HOCl HOClO HOCl2 O2 અને HClO3. ત્યારે બ્રોમિક અને આયોડિક પહેલો અને ત્રીજું અને ચોથું બનાવશે, એટલે કે 1 અને 5 7 વાળા બનાવશે. તો બ્રોમસ બનાવશે, બ્રોમિક અને પરબ્રોમિક. એ રીતે આયોડિક અને આયોડિક જે સૂત્ર બનાવશે. બંધારણમાં દોરવું તો બંધારણ જે નવો ઓક્સિજન આવે છે એને ડબલ બોન્ડ વચ્ચે દર્શાવવાનું, જેટલા ઓક્સિજન આવશે એ. ઝેનોન પ્રોટીનમાં ત્રણ પ્રકારના કમ્પાઉન્ડ છે. પહેલા HCF2 છે તો HCF2 HC+F2 તો HCF2 બનશે, જેમાં 673 કેલ્વિન તાપમાન હશે. 2F2 1:5 પ્રમાણ HCF4 બનશે અને HCF3F2 120 પ્રમાણ હશે 1:20 નું HCF6 બનશે.
143 કેલ્વિન તાપમાન HCF ને O2F ની પારસ્પરિક ક્રિયાથી પણ બનાવી શકાય. રંગવિહીન ઘનમય પદાર્થ છે બધા ઉદ્ધવપાતન પામે, સરળ ફ્લોરિકેશન કરતા તરીકે વપરાય. જળ વિભાજન કરીએ તો Hc અને HF જે છે O2 છે આપણને મળે. એવી રીતે ઝેનોન ત્રણ બંધારણ છે એમાં જે જોઈએ તો આકૃતિ પ્રમાણે HCF2 છે, પછી રેખીય છે HCF જે છે સમતુલ્ય ચોરસ, જ્યારે HCF6 7 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, જેમાં 6 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટફલકીય વિકૃત. ઝેનોન ઓક્સિજન તો HCF6 HCF4 અને HCF6 જળ વિભાજન પામી HCO3 માં, પછી HCF12H2O HCO3 એવી રીતે HCF6 નું જળ વિભાજન કરીએ તો HCO3 અને HF બનશે. આંશિક જળ વિભાજન થાય તેમાંથી HCO4 1H2O હશે તો HCF4 અને 2H2O હશે તો HCO2 બનશે. બંનેના આકાર HCF4 નો આકાર આપેલો છે HCFO4 તો આનો ચોરસ પિરામિડલ, HCO3 જેનો પિરામિડલ આકાર જોવા મળશે આ પ્રમાણે. જેમાં સમૂહ છે 3 થી 12 ડી વિભાગમાં, ડી વિભાગના જે ચાર શ્રેણી જોવા મળે. એક તો 3D છે, 3D શ્રેણી, 4D, 5D અને 6D શ્રેણી જોવા મળશે. જેમાં સમૂહમાં જેટલા પણ છેલ્લા તત્વો છે જેમ કે ઝિંક છે, જે છેલ્લા તત્વો છે ઝિંક છે, મર્ક્યુરી છે અને કેડમિયમ, જેને ધરાવાવસ્થામાં D10 છે માટે સક્રાંત ધાતુ ગણવામાં આવતા નથી. ઇલેક્ટ્રોન રચના કઈ યાદ રાખવાની? ક્રોમિયમમાં 3d5 4s1, કોપરમાં 3d10 4s1, એવી રીતે આ બધું પેડિલિયમમાં 4d10 5s0 અને સિલ્વરમાં 4d10 5s1 આવશે. પ્લેટિનમમાં 6s1 અને 3d9 આવશે, 3d9. ઝિર્કોનિયમ એટલે દ્વિતીય સંક્રાંતિ અને તૃતીય બંને સમાન ત્રિજ્યા જોવા મળે, જેમાં ઝિર્કોનિયમ અને હાફનિયમ છે ત્રિજ્યા છે સમાન જોવા મળે. ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકત્વ હોય અને અનુચુંબકત્વ. પ્રતિચુંબકત્વ બાહ્ય ચુંબકીય છે અપાકર્ષણ અને અનુચુંબકીય તો આકર્ષણ પામશે, અને જો વધારે પડતું આકર્ષણ હોય તેને લો ચુંબકીય કહેવાશે. લો ચુંબકત્વ અનુચુંબકત્વ ફલન. ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર μ બરાબર વર્ગમૂળમાં n કૌંસમાં n+2 આવશે. n અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા અને μ ચુંબકીય ચાકમાત્રા કહેવાશે, એનો એકમ આવશે બોર મેગ્નેટ્રોન આવશે. સૌથી વધારે 5 આવશે, 5.92 આવશે. રંગીન આયનમાં તો રંગીન આયનમાં ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોવી જોઈએ, કાં તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હશે તો રંગહીન. બાકીનામાં જે ઇલેક્ટ્રોનો છે એના આધારે એનું વર્ગીકરણ છે એ કલર જોવા મળશે. જે આંતરાળીય સંયોજનમાં તો સ્ફટિકની અંદર જે છે નાના પરમાણુ ગોઠવાય, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, તો એને આંતરાળીય સંયોજન કહેવાય. જેમાં TiC છે, Mn4n, Fe3H, VH0.56, TH 1.7. ઊંચા ગલન બિંદુ આવશે, શુદ્ધ ધાતુ ગલન બિંદુ નીચા હશે, સખત હોય, બોરાઇડ હીરા કરતા ધાતુ વાહકતા જાળવી રાખે, રાસાયણિક કેવા છે નિષ્ક્રિય છે. મિશ્ર ધાતુ બને તો 15% કરતા ઓછો તફાવત હોવો જોઈએ ત્રિજ્યા. જેમાં ફેરસની છે મુખ્ય મિશ્ર ધાતુ પ્રચલિત, જેમાં સ્ટીલ આવે, સ્ટેનલેસ સ્ટીલ આવે, ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેગ્નેશિયમ. સક્રાંતિ અને અસક્રાંતિ બંને મિશ્ર હોય એવું કહ્યું તો પિત્તળ, જેમાં કોપર અને ઝિંક, કાંસુ જેમાં કોપર અને ટીન જોવા મળે. તો કે MnO2 ની KOH સાથે પ્લસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું K2MnO4 બનશે, જેને પોટેશિયમ મેંગેનેટ કહેવાશે. એનું એસિડીકરણ કરશું એસિડિક દ્રાવણમાં તો શું બનશે? MnO4 માઈનસ. બીજું વિદ્યુત વિભાજન દ્વારા, બીજું છે પ્રયોગશાળામાં મેંગનીઝ આયન +2 છે એની પેરોક્સો ડાઇસલ્ફેટ એટલે Sp2O8 -2 સાથે પ્રક્રિયા કરી પરમેંગનેટ આયન છે બનાવવામાં આવે. પોટેશિયમ પરમેંગનેટ ઘેરા જાંબુડા લગભગ કાળા રંગનો સ્ફટિક છે. KClO4 સાથે સંબંધારણ એટલે કે બંધારણ સેમ છે KClO4 સાથે, અને 513 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો K2MnO4 અને MnO2 માં વિઘટન પામશે. અત્યંત ઘેરો રંગનો પ્રતિચુંબકત્વ છે, પણ તાપમાન આધારિત કેવો છે? નિર્બળ અનુચુંબકીય છે. મેંગેનીઝ અને પરમેંગેનીઝ સમતોલ ક્યારે બંનેના
બંનેના સમતોલ કે આકાર છે. ઓક્સિજનની p કક્ષક અને મેંગેનીઝ d કક્ષક સંમિશ્રણ થાય. મેંગેનીઝની d અને ઓક્સિજનની pi કક્ષક. મેંગેનેટ લીલો છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબક છે, પરંતુ પરમેંગેનેટ છે પ્રતિચુંબકીય છે, એટલે કે બધા ઇલેક્ટ્રોન કેવા હશે એમાં યુગ્મિત હશે. એસિમાઇન તો કે ઓક્ઝિલેટ છે એનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરશે Fe+2 ને Fe+3 માં, અને 2- છે એને NO3 એટલે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં, I- નું I2 માં રૂપાંતર કરશે. એસિડિક મીડિયમ વધશે એમ MnO4- MnO2 અને Mn+2 માં રૂપાંતર પામશે. I- નું એસિડિક માધ્યમમાં I- નું I2 માં અને પોતાનું M+2 માં રૂપાંતર પામશે. Fe+2 નું Fe+3 માં અને Mn+2 માં, એટલે કે Fe+T લીલા અને Fe+2 પીળા રંગમાં Fe+3. ઓક્ઝિલેટ નું છે CO2 માં અને Mn+2. H2S S-2 નું S માં રૂપાંતર માં, સલ્ફ્યુરસ SO3 નું SO4- માં, નાઇટ્રેટ એટલે NO2- નું NO3 માં રૂપાંતર કરે. પછી તટસ્થમાં અથવા નિર્બળ બેઝિકમાં તો I- નું રૂપાંતર થાય IO3- આયોડેટમાં, અને MnO4 નું રૂપાંતર થશે MnO2 માં. થાયોસલ્ફેટ S2O3- 2 નું SO4 માં અને MnO+4- માંથી MnO2 માં રૂપાંતર પામશે. આ હતું તમારે ચેપ્ટર નંબર 8 નું રિવિઝન. નેક્સ્ટ ચેપ્ટર આપણું સવર્ગ સંયોજનો. સવર્ગ સંયોજનોમાં કઈ કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સવર્ગ સંયોજનમાં પહેલું જોઈએ ક્લોરોફિલ છે, હિમોગ્લોબિન અને વિટામિન B12. ક્લોરોફિલ છે મેગ્નેશિયમ સાથે, હિમોગ્લોબિન આયન સાથે અને વિટામિન B12 કોબાલ્ટ સાથે સવર્ગ સંયોજન બનાવે છે. સવર્ગ સંયોજનમાં આલ્ફેડ બંડલને બે પ્રકારની સંયુક્તતા કીધી જોઈએ. તો સવર્ગ સંયોજનનો બે ભાગ થાય. કૌંસવાળો એક ભાગ એક આયન અને બાકીનો છે બારવાળો. તો આમાં 3 Cl છે 1:3, આમાં 2 Cl છે માટે 1 કૌંસવાળો 1 અને આમાં 1 છે માટે 1:1. સંયોજકતા કીધું બે પ્રકારની સંયોજકતા ધરાવશે વર્ણનના સિદ્ધાંત પ્રમાણે. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક. પ્રાથમિક જે છે આયનીકરણ પામશે અને ઋણાયન વડે સંતુષ્ટ થશે. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હશે અને તટસ્થ અથવા તો ઋણાયન વડે સંતુષ્ટ થશે. અને પ્રાથમિક સંયોજકતા એ સળંગાંક જેટલી હશે ત્યારે દ્વિતીયક સંયોજકતા સળંગાંક જેટલી હશે, પ્રાથમિક સંયોજકતા એના ઓક્સિડેશન નંબર જેટલી હશે. દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલી જે અવકાશીય ગોઠવણી છે એના સંવર્ગ પોલીહાઇડ્રાઇડ કહીશું આપણે, જેમાં અષ્ટફલકીય ગોઠવણી થાય, સમચતુષ્ફલકીય સમચોરસ ગોઠવણી આપણને જોવા મળશે. દ્વિક્ષાર જે છે તો દ્વિક્ષારમાં કાર્નેલાઇટ આવે, પછી મોરનો ક્ષાર આવે, પોટાશિયમ આવે, અને સંકીર્ણ ક્ષારમાં આવશે K4 FeCN6 છે, જેમાં K+ અને FeCN6 આ બે ભાગ પડશે ત્યારે આખું છૂટું પડશે નહીં. સળંગ સ્પીસીસ તો કૌંસવાળું છે સળંગ સ્પીસીસ કેવા છે મધ્યસ્થ ધાતુ પ્રમાણ, તો નિકલ છે ને મધ્યસ્થ ધાતુ પ્રમાણ કેવા છે. આ જે છે લિગેન્ડ કેવા છે મધ્યસ્થ ધાતુ પ્રમાણ લુઇસ એસિડ તરીકે ઇલેક્ટ્રોન સ્વીકારશે. લિગેન્ડ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, લિગેન્ડ કેવા છે જેમાં Cl- છે, H2O છે. એકદંતી લિગેન્ડ કેવા છે જે બે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હાજર હોય તો બે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો દ્વિદંતી લિગેન્ડ જેમાં ઇથેન 1,2 ડાયમાઇન આવે, C2O4- 2 ઓક્સિલેટ આવશે દ્વિદંત, અને બહુદંતી લિગેન્ડ જેમાં EDT આવશે, જેમાં CH2 CH2N CH2 C ડબલ બોન્ડ CH2 જેમાં દાતા પરમાણુ સંખ્યા પૂછાય તો 6 આવશે અને ચાર્જ પૂછાય તો -4 આવશે, જેમાં 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન. કિલેટ બનાવવા જો રિંગ જેવું ફોર્મ કરે કિલેટ કેવા છે એક જ લિગેન્ડ બે અલગ અલગ રીતે અટેચ થતું હોય તો ને ઉભયદંતી લિગેન્ડ કેવા છે. તો NO2 નાઇટ્રોજન થી અટેચ થાય તો નાઇટ્રાઇટો N કેવા છે, ઓક્સિજન થી અટેચ થશે તો નાઇટ્રાઇટો O કેવા છે, થાયોસાયનેટો S થી અટેચ થાય તો થાયોસાયનેટો S અને N થી અટેચ થાય તો N કેવા છે. આવા લિગેન્ડ ઉભયદંતી. દાતા પ્રમાણે સંખ્યાના ધાતુ સાથે જોડાયેલા છે અને સળંગાંક કેવા છે, સળંગાંક કેવા છે. પછી ઓક્સિડેશન નંબર પ્રભાવ ક્ષેત્ર કૌંસવાળું છે અને પ્રભાવ ક્ષેત્ર બહારવાળું છે અને પ્રત્યાયન કેવા છે. એની રચના છે તે પ્રમાણે એને સળંગ બહુફલક કેવા છે જેમાં અષ્ટફલકીય સમચતુષ્ફલકીય છે, સમચોરસ ત્રિકોણ દ્વિપિરામિડ અને ચોરસ પિરામિડ. ઓક્સિડેશન નંબર આવશે. ઓક્સિડેશન નંબર તો કે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા લિગેન્ડ દૂર કર્યા પછી જે વીજભાર બચશે એને શું કહેશે એનો મધ્યસ્થ પરમાણુ. હોમોલેપ્ટિક તો સમાન લિગેન્ડ હશે, હેટરોલેપ્ટિક મતલબ અલગ અલગ લિગેન્ડ હશે. હેટરોલેપ્ટિક સંકીર્ણ કેવા છે નામકરણ આપણે જોયેલું. સમગ્રતા અવકાશી સમગ્રતા અને બંધન. અવકાશમાં બે ભૌમિતિક અને પ્રકાશ આવશે, બંધન સંવર્ગ અને આયનીકરણ દ્રાવક મિશ્રણ. અવકાશી સમગ્રતામાં 4 સળંગાંક હશે તેમાં બે પ્રકારની જોવા મળશે, સીસ અને ટ્રાન્સ, જેમાં સૂત્ર બનશે mx
X2 L2 એટલે બે લિગેન્ડ હશે સીસ અને ટ્રાન્સ સમાન લિગેન્ડ એક સાઈડ તો સીસ કેવા હશે વિરુદ્ધ સાઈડ પર હશે તો ટ્રાન્સ કેવા હશે ચાર લિગેન્ડ અલગ અલગ હોય તો ત્રણ સંબંધકો જોવા મળે જેમાં બે સીસ હશે અને એક ટ્રાન્સ હોય બે સીસ અને એક ટ્રાન્સ હોય સમજો તો કે ભૂમિતિઓ એમાં જોવા મળે એટલે કે સમચોરસમાં જોવા મળે ખાલી એમ X2 L4 અષ્ટમૂલકીય સંખ્યામાં બે પોસિબિલિટી છે પહેલી છે X2 L4 વાળો જેમાં બે લિગેન્ડ X છે એ સીસ એટલે કે સમાન ગોઠવાયેલા તો સીસ કેવા છે એકબીજાથી દૂર ગોઠવાયેલા છે વિરુદ્ધ અને ટ્રાન્સ કેવા છે દ્વિદંતી લિગેન્ડ હોય તો જે ઓછા લિગેન્ડ છે Cl વાળું એ નજીક છે તો ટ્રાન્સ અને વિરુદ્ધ છે તો એને ટ્રાન્સ કેવા છે દ્વિદંતી લિગેન્ડ એવી રીતે A3 B3 પ્રકારનો સંખ્યા બનતું હોય તો જો બે સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ આવતો હોય બે લિગેન્ડ વિરુદ્ધ છે તો ફેશિયલ કેવા છે બે લિગેન્ડ એકબીજાની સામસે વાળા સેમ હોય તો એને શું કહેવાય છે મેરોડિયન ફેશિયલ અને મેરોડિયન A3 B3 માં ફેશિયલ મેરોડિયન જોવા મળે પ્રકાશ સંગઠક તો પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ના થતા હોય તેને પ્રકાશ સંગઠક પ્રતિબિંબ સંગઠક કહેવાશે અને પ્રતિબિંબ સંગઠકો ધ્રુવીય પ્રકાશનું જમણી બાજુ તો ડેક્સ્ટ્રો ડાબી બાજુ તો વામ રમણીય એટલે લીવો કહેવાશે એમાં પણ અષ્ટફલકીય સંખ્યામાં આપણને જોવા મળશે દ્વિદંતી લિગેન્ડ વાળામાં જોવા મળશે Cl નજીક છે તો સીસમાં જોવા મળશે ટ્રાન્સમાં જોવા મળશે નહીં સીસ સંગઠકમાં જોવા મળે બંધન સંગઠકતામાં તો ઉભયદંતી લિગેન્ડ જોવા મળે ઉભયદંતી લિગેન્ડમાં S થી અટેચ થાય N થી અટેચ થાય છે આ ON થી અટેચ થાય તો આ બેને એકબીજા ઉભયદંતી લિગેન્ડ કહેવાશે તો SCN અને NO2 માં જોવા મળે સળગ સંગઠકતામાં સળગ સ્પીસી ધન વિભાજિત અને ઋણ વિભાજિત બે કૌંસ જોવા મળે ધન અને ઋણ વિભાજિત લિગેન્ડની હેરફેર થાય એટલે બે કૌંસ વાળું જોવા મળે તો સળગ સંગઠક કહેવાશે પછી આયનીકરણ સંગઠકતા તો આયનીકરણ સંગઠકતામાં પ્રતિઆયન લિગેન્ડ બનશે અને લિગેન્ડ એ પ્રતિઆયન બને તો આ પ્રકારની સંગઠકતાને આપણે આયનીકરણ સંગઠકતા કહેવાશે નેક્સ્ટ છે દ્રાવક મિશ્રણ સંગઠકતા તો કે પાણી હોય તો એને દ્રાવક સંગઠક કહેવાય એટલે H2O બહાર આવશે એટલે Cl અંદર જશે તો આ સંગઠક દ્રાવક મિશ્રણ સંગઠકતા કહેવાશે સંયુક્તા બંધનવાદના આધારે તો સળંગાંક 4 હશે તો સંકળાય sp3 હશે 4 હશે તો dsp2 હશે 5 હશે તો sp3d અને 6 હશે તો sp3d2 અને 6 હશે તો d2sp3 sp3 સંકલન સમતુલ્ય ફલકીય આવે dsp2 સમતુલ્ય ચોરસ sp3d ત્રિકોણ દ્વિપિરામિડલ અને sp3d2 અષ્ટફલકીય આકાર આવે ત્યારે d2sp3 જેને અષ્ટફલકીય આકાર તો 6 હશે તો અષ્ટફલકીય આકાર 4 હશે તો બે આકાર થાય sp3 આધારે sp સમતુલ્ય ફલકીય dsp2 જેને સમતુલ્ય ચોરસ આકાર કહેવાશે નેક્સ્ટ जो आंतरकक्षकीय संकीर्ण कहेवाय जेमां d अंदर वाली भाग लेती हशे तो d2sp3 છે सपोज तो आने आंतरकक्षकीय संकीर्ण कहेवाय नीचું भ्रमण કહેવાશે અને યુગ્મિત સંકીર્ણ કહેવાશે ત્યારે અનુચુંબકીય સપોઝ 4d છે એટલે કે sp3 d2 સંકીર્ણ બનતો હશે તો આને કહેવાશે બાહ્ય સંકીર્ણ કક્ષક બાહ્ય કક્ષકીય ઊંચું ભ્રમણ અને ભ્રમણ મુક્ત સંકીર્ણ કહેવાશે આ પ્રમાણે એનું છે નામ લખાશે चुंबकीय गुणधर्म तो अयुग्मित इलेक्ट्रॉन ना आधारे चुंबकीय जे छे आना आधारे वर्गीकरण चुंबकीय जो अयुग्मित इलेक्ट्रॉन हाजर हशे तो अनुचुंबकीय અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે અને પ્રતિચુંબકીય કહેવાશે બરાબર VBT ની મર્યાદા ધારણા સમાવેશ થાય પછી અર્થઘટન આપી શકે ચુંબકીય માહિતી રંગ સમજાવી શકાતો નથી ઉષ્માગતિકી અને સ્થાયી જે છે સ્થાયીતા વિશે માહિતી મળતી નથી चार सलंगांक છે તો કયું આકાર ધરાવ સમતુલ્ય ફલકીય કે સમચોરસ એનું વિશે કોઈ માહિતી મળતી નથી અને લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એની માહિતી મળતી નથી તો આ તેની મર્યાદા તો આ તો ચેપ્ટર નંબર 9 નેક્સ્ટ ચેપ્ટર છે આપણું 10મું હેલો આલ્કીન અને હેલો એરીન હેલો આલ્કીન અને હેલો એરીન માં तो हाइड्रोकार्बन છે એ हाइड्रोकार्बन एरोमेटिक का तो एलिफेटिक हाइड्रोकार्बन ના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થશે તો આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કીન કહેવાશે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થશે તો એને હેલો એરીન અથવા તો હેલો આયરાઇલ હેલાઇડ કહેવાશે આલ્કાઇલ હેલાઇડ છે એમાં sp3 સંકરણ વાળો કાર્બન જોવા મળશે જ્યારે એરો હેલી જે છે એલો હેલિન છે અથવા એરાઇલ હેલાઇડ જેમાં sp2 કાર્બન હશે રિંગ હશે તો કયા સંયોજનો આપણે જોઈએ તો ક્લોરીન યુક્ત જે પ્રતિજીવી છે એટલે કે એન્ટીબાયોટિક છે ક્લોરેમ્ફેનિકોલ એ ટાઇફોઇડના ઉપચારમાં વપરાય છે પછી આયોડિન જે છે શરીરમાં અંતઃસ્રાવ છે જે થાઇરોક્સિન છે જે થાઇરોક્સિનની ઉત્પત્તિ ગોઈટર નામનો રોગ છે રોગ થાય સંશ્લેષિત હાઇડ્રોજનિક સંયોજન છે જે ક્લોરોક્વિન છે એ મેલેરિયાના ઉપચારમાં વપરાય છે હેલોથેન છે એ શસ્ત્રક્રિયામાં નિષેધક તરીકે આપણે એનેસ્થેસિયા જેમ છે ક્લોરોફોર્મ છે એ રીતે આનો નિષેધક તરીકે ઉપયોગ થાય છે ક્લોરીનયુક્ત સંયોજનો છે જે શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવયવી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે વર્ગીકરણમાં હેલોજન સમૂહની સંખ્યાના આધારે એક હેલોજન તો મોનો બે હેલોજન તો ડાય હેલો ત્રણ તો ટ્રાય કહેવાશે આ રીતેનું વર્ગીકરણ કરાશે
હવે આલ્કાઇલ તો કે sp3 કાર્બન ધરાવતો હોય તેના આધારે પેલું આલ્કાઇલ છે જેનું સૂત્ર CnH2n+1x છે એનું સૂત્ર છે. માં પ્રાથમિક હાલત તો કે હેલોજન વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે પ્રાથમિક, બીજા બે કાર્બન સાથે તો દ્વિતીયક કહેવાશે, ત્રણ કાર્બન સાથે તો એને તૃતીયક હેલાઇડ કહેવાશે. આપણે એલાઇલિક માં શું આવશે? એલાઇલિક માં હેલોજન ધરાવતો કાર્બન એના પછીનો કાર્બન ડબલ બોન્ડ વાળો હોય તો એને એલાઇલિક કહેવાશે આ રીતે, ને કાર્બન ને એલાઇલિક કાર્બન ને સંયોજન ને એલાઇલિક કહેવાશે. હવે sp3 વાળો કાર્બન એનો મતલબ કે હેલોજન વાળો કાર્બન બેન્ઝીન ની સાથે અટેચ છે તો એને આપણે બેન્ઝાઇલિક કહેવાશે. એનું પણ વર્ગીકરણ કરવું પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં કરી શકાય. હવે હેલોજન ધરાવતો કાર્બન પોતે ડબલ બોન્ડ વાળો હોય તો એને વિનાઇલિક કહેવાશે, એને વિનાઇલિક હેલાઇડ કહેવાશે. હેલોજન વાળો કાર્બન ડબલ બોન્ડ વાળો. હેલોજન ડાયરેક્ટ એરોમેટિક રિંગ સાથે અટેચ હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાશે. IUPAC નામ આપણને ખબર છે. હવે હેલોજન કાર્બન સાથે બે એક જ હેલોજન એટલે કે બે સમાન હેલોજન જોડાયેલા હોય તો એને શું કહેવાશે? તો એને ઝેમિનલ કહેવાશે, ઇથાઇલિડીન કહેવાશે. અને બે અલગ અલગ હેલોજન અલગ અલગ કાર્બનમાં જોડાયેલા હોય પાસ પાસેના તો એને વિસિનલ કહેવાશે, એટલે કે ઇથિલિન ડાયહાઇડ કહેવાશે, ડાયક્લોરાઇડ કહેવાશે. CH2Cl તો વિનાઇલ ક્લોરાઇડ જેને ક્લોરોઇથિન. CH2CH તો એલાઇલિક કહેવાશે, હેલોજન વાળો કાર્બન પછીનું એલાઇલિક બ્રોમાઇડ. IUPAC નામ 3 બ્રોમો પ્રોપીન લખ્યું છે આપણે. હવે આલ્કોહોલ સંયોજનમાંથી આપણે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરી, ફોસ્ફરસ હેલાઇડ છે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી બનાવશે. આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવા માટે HBr સાથે પ્રક્રિયા કરી. તૃતીયક હેલાઇડ જે છે સૌથી સરળતાથી પ્રક્રિયા દર્શાવશે, માત્ર એસિડ સાથે ગરમ કરતા રૂમ હલાવતા નિપજ મળશે. RI બનાવવા માટે 95% ફોસ્ફોરિક એસિડની આલ્કોહોલ સંયોજનને સોડિયમ અથવા પોટેશિયમ ગરમ કરીશું. ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો પ્રાથમિક તૃતીયક પ્રાથમિક અને દ્વિતીયક એટલે 321 આવશે. અને લાલ ફોસ્ફરસની બ્રોમિન અને આયોડિન પ્રક્રિયા કરે તો ફોસ્ફરસ બ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ બનશે. તો આલ્કોહોલ પ્લસ HCl જેને CO2 ની હાજરીમાં તો લુકાસ કસોટી જાને કહીશું આપણે H2O મળે. ROH પ્લસ NaBr Na2SO તો ABr. PX3 સાથે RX અને H3PO છૂટું પડે. PCl5 તો PCl3 બને. લાલ ફોસ્ફરસ આલ્કાઇલ હેલાઇડ બ્રોમાઇડ કાં ક્લોરાઇડ આયોડાઇડ બનશે. SOCl2 સાથે HCl અને SO આ બંને વાયુની પચ્છ માટે સરળતાથી આપણને શુદ્ધ મળે. આલ્કાઇલ ક્લોરાઇડને આલ્કોહોલના દ્રાવણમાંથી શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરવાથી સાંદ્ર જલીય હાઇડ્રોજન એસિડ અથવા આલ્કોહોલના મિશ્રણને ગરમ કરવાથી પણ બનાવી શકાય. આ પ્રક્રિયા એરાઇલ હેલામાં થતી નથી કેમ કે હેલોજન કેવો છે? આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવે છે જે સહેલાઈથી તૂટતો નથી, માટે જોવા મળતી નથી. હેલોજનેશન દ્વારા બને તો હેલોજનેશન કરીએ તો CH2Cl નું મિશ્રણ મળશે આપણને. આલ્કેન સંયોજનમાં HX ઉમેરશું તો આપણને નિપજ મળશે આ રીતે માર્કોની નિયમ પ્રમાણે. X2 ઉમેરશું તો પણ નિપજ તમને અહીંયા મળશે, જેમાં દ્વિબંધ જેને આપણે વિશ્લેષણ બ્રોમિનો રાજ જે પ્રયોગશાળામાં દ્વિબંધની પરખ માટેની અગત્યની કસોટી છે. વિસિનલ ડાયબ્રોમાઇડ મળે. હેલોજન વિનિમયમાં ફ્રિંકલસ્ટેન તો કે આલ્કાઇલ ક્લોરાઇડ અને બ્રોમાઇડની પ્રક્રિયા એસિટોનમાં Ni સાથે કરું તો મને મળે એને ફ્રિંકલસ્ટેન કહેવાશે. RX Ni તો Ri અને NH છૂટું પડે. NaCl NaBr વપરાતું નથી. ધાત્વિય ફ્લોરાઇડ સંયોજન છે જેમ કે AgF છે, Ag2F2 COF2 SbF3 એની પ્રક્રિયા કરે આલ્કાઇલ ક્લોરાઇડ અને બ્રોમાઇડ સાથે ગરમ કરીએ તો આલ્કાઇલ ક્લોરાઇડ આપણને નિપજમાં મળે. તો પ્રક્રિયા કઈ કહેવાશે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાશે. તો CH3Br AgF તો CH3F અને Ag2 છૂટું પડે. હાઇડ્રોકાર્બન આપણે ભણવાનું છે નહીં. પ્રક્રિયા કઈ જોવા મળે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવે, વિલોપન પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં તો પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે X દૂર થશે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોડાશે એટલે વિસ્થાપન થશે, દૂર થશે, sp3 સંકૃત કાર્બન જોડાયેલો. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં અલગ અલગ છે તો CN KCN સાથે પ્રક્રિયા કરે સાયનાઇડ બને, RCN AgS સાથે પ્રક્રિયા કરે તો આઇસોસાયનાઇડ મળશે જેમાં AgCN કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરે. KNO2 સાથે પ્રક્રિયા તો ONO2 એટલે કે નાઇટ્રાઇડ મળશે અને AgNO2 સાથે નાઇટ્રોજન. આ તમારે યાદ રાખવાનું IMP છે. ઉભયદંતી લિગેન્ડ તો બે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ધરાવતું હોય તેને શું કહેવાશે? ઉભયદંતી. CN છે તો C થી અટેચ થાય તો સાયનાઇડ, N થી અટેચ થાય તો આઇસોસાયનાઇડ આપણે કહીએ છીએ. SN1 SN2 તો SN2 માં મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્સાઇડ સાથે કરી દ્વિતીય ક્રમને અનુસરશે, મતલબ પ્રક્રિયા વેગ બંનેની સાંદ્રતા પર આધાર રાખશે. એક જ તબક્કામાં થશે પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાશે, સોરી, બંને પર આધાર રાખે. જેમાં પ્રાથમિક દ્વિતીયકનો ક્રમ છે તો મિથાઇલ સૌથી ફાસ્ટ, પછી પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આવશે SN2 માં. પછી 1 માં આવશે SN1 પ્રક્રિયા જેમાં ધ્રુવીય પ્રોડક્ટ દ્રાવક જોઈશે, જેમાં પાણી, આલ્કોહોલ અને એસિટિક એસિડમાં પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રથમ ક્રમની પ્રક્રિયાનું છે, મતલબ કોઈ એક પર આધાર રાખે. આમાં બે તબક્કામાં થશે તો એક શું બનશે? કાર્બ કેટાયન જોવા મળશે. કાર્બ કેટાયન એમાં સ્થાયીતાનો ક્રમ તો SN2 પ્રક્રિયામાં સૌથી સ્થાયી CH3 આવશે અને તૃતીયક માટે સૌથી સરળતાથી તૃતીયકમાં થશે. જ્યારે SN2 માં
મિથાઇલમાં થશે અને SN1 તૃતીયકમાં થશે. પ્રકાશિત સંગઠકોને બધું આપેલું છે બરાબર, ડેક્સ્ટ્રો લિયો સ્વરૂપ. ચારે ચાર અલગ અલગ સમૂહ જોડાયેલા હોય તો આપણે શું કહીશું, એનો કિરાલ કાર્બન છે. જુદા જુદા સમૂહ જોડાયેલા કિરાલ કાર્બન કહેવાશે અને કિરાલિટીનો ગુણધર્મ. બીટા વિલોપન પ્રક્રિયા, બીટા વિલોપન પ્રક્રિયામાં શું થશે, બીટા વિલોપન પ્રક્રિયામાં આલ્કોહોલિક સાથે પ્રક્રિયા કરશું તો હાઇડ્રોજન અને હેલોજન દૂર થશે, નિપજ આલ્કીન મળશે. જ્યારે અલગ અલગ હોય ત્યારે શું કરીશું, ત્યારે જેટસેવ નિયમ પ્રમાણે જ્યાં વધારે કાર્બન વાળો હશે ત્યાં OH બનશે, અહીંયા ઓછા કાર્બન વાળા બાજુ OH બનશે, માટે આ ગૌણ નિપજ કહેવાશે અને આ મુખ્ય નિપજ કહેવાશે. એકોર્ડિંગ ટુ જેટસેવ રૂલ પ્રમાણે પેન ટુ ઇન નિપજ તમને મુખ્ય નિપજ છે. ધાતુ સાથે પ્રક્રિયામાં હેલાઇડની મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા થાય તો ગ્રિગ્નાર પ્રક્રિયા મળે. ગ્રિગ્નાર પ્રક્રિયા છે તેને કાર્બ ધાત્વ સંયોજન પણ કહેવાશે, કાર્બ ધાત્વ સંયોજન કહેવાશે. મેગ્નેશિયમ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બંધ સહજ કેવો છે, પાણીમાં એટલે કે પ્રોટોન જે છે, એટલે કે પાણી છે, આલ્કોહોલ છે, એમાઇન છે, પૂરતા એસિડિક છે, તે અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરશે, RH અને બનશે. વુડ્સ પ્રક્રિયામાં આવશે, વુડ્સ પ્રક્રિયામાં તમારે વુડ્સ પ્રક્રિયામાં તો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે કરો, તેમાં બમણી સંખ્યા ધરાવતો કાર્બન હાઇડ્રોકાર્બન નિપજમાં મળશે. તો RH + Na તો RR અને NX બમણી કાર્બન વાળો તમને હેલાઇડ મળે, સોરી હાઇડ્રોકાર્બન મળે. કેન્દ્રાણુકી પ્રક્રિયામાં તમારે જેમ NO2 સમૂહ વધશે એમ પ્રક્રિયા સરળતાથી થશે, NO2 સમૂહની સંખ્યા વધશે એમ સરળતાથી પ્રક્રિયા થશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ડાયરેક્ટ આપણે આવશે વુડ્સ ફિટિંગ અને ફિટિંગ બે પ્રક્રિયા આપણી બાકી છે. વુડ્સ ફિટિંગ જોઈ લે. વુડ્સ ફિટિંગમાં શું હશે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં તમારે તો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા તમારે એરાઇડ સાથે કરવાની છે, જે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે, તો તમને મળશે આલ્કાઇલ એરિન એટલે કે બેન્ઝીન રિંગ વાળું અને આ છે, તો આ X છૂટું પડશે તો આ જોડાશે એટલે બનશે આલ્કાઇલ એરિન બનશે. એરાઇલ હેલાઇડની પ્રક્રિયા કરે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે તો મળે આપણને એરાઇલ સમૂહ વાળું સમૂહ મળશે, બે એરાઇલ સમૂહ પરસ્પર જોડાશે, તેને ફિટિંગ પ્રક્રિયા કહેવાશે. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા. મેગ્નેશિયમ હશે તો ગ્રિગ્નાર પ્રક્રિયા, Na હશે તો તમારે ફિટિંગ અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા આપણે જેને કહીશું વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 10. ચેપ્ટર છે આપણું આલ્કોહોલ ઇથર. આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આલ્કોહોલ ફિનોલ ઇથરને તો હાઇડ્રોકાર્બન છે એનું હાઇડ્રોજન વિસ્થાપન OH વડે કરું તો આલ્કોહોલ મળે, એરોમેટિક હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન OH વડે કરું તો ફિનોલ મળશે, ફિનોલ આપણને મળશે. C6H5 જેને એરોમેટિક હાઇડ્રોકાર્બન ફિનોલ કહેવાશે, એ હાઇડ્રોકાર્બન વિસ્થાપન આલ્કોક્ષ સમૂહ વડે થાય તો એ મળશે આપણને, બરાબર. એનું આ છે. વર્ગીકરણમાં સેમ જ છે, OH સમૂહની સંખ્યાના આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાઇહાઇડ્રિક કહેવાશે. sp3 કાર્બનના આધારે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, OH વાળો કાર્બન એક સાથે તો પ્રાથમિક, બે સાથે દ્વિતીયક, એ પ્રમાણે વર્ગીકરણ આગળ કર્યું. એલાઇલિકમાં તો OH વાળો કાર્બન છે એના પછીનો ડબલ બોન્ડ વાળો એને એલાઇલિક કહેવાશે. બેન્ઝાઇલિક તો OH વાળો કાર્બન બેન્ઝીન રિંગ સાથે OH વાળો કાર્બન તેને બેન્ઝાઇલિક કહેવાશે. બેન્ઝાઇલિકમાં પણ પ્રાથમિક, દ્વિતીયક. sp2 વાળો કાર્બન ડબલ બોન્ડ વાળો હશે, OH વાળો કાર્બન તો વિનાઇલિક કહેવાશે અને એરોમેટિક છે. ફિનોલમાં તો OH આવે. ઇથરનું વર્ગીકરણ કરું જો સમાન હશે તો સાદા અથવા સમિત કહેવાશે, બે અલગ અલગ હશે કાર્બનની સંખ્યા તો એને મિશ્રિત અથવા અસમિત કહેવાશે. આલ્કોહોલનું નામકરણ તો આપણે જોયું હતું આગળ. એથિલિન ગ્લાયકોલમાં બે OH વાળું છે તો ઇથિન 1 2 ડાયલ, ત્રણ કાર્બન ત્રણ OH છે તો ગ્લિસરોલ પ્રોપેન 1 2 3 ટ્રાવેલ કહીશું આપણે. બેન્ઝીન રિંગ પર OH તો ફિનોલ કહેવાય, બેન્ઝીન રિંગ પર CH3 અને OH હશે તો ક્રેસ હશે અને ઓર્થોક્રેસોલ કહેવાશે, ઓર્થો પર હશે. મેટા પર તો મેટાક્રેસોલ, પેરા પર તો પેરાક્રેસોલ કહેવાશે. 2 મિથાઇલ ફિનોલ કહેવાય, 3 મિથાઇલ 4 મિથાઇલ. બેન્ઝીન રિંગ પર ડાયહાઇડ્રોક્સી ઉત્પન્ન હોય એટલે કે OH હોય તો એને કેટોલ કેટેકોલ કહેવાય, બેન્ઝીન 1 2 ડાયલ અને રિસોર્સિનોલ કહેવાશે, મેટા પર હશે અને પેરા પર હશે તો હાઇડ્રોક્વિનોલ અથવા ક્વિનોલ કહેવાશે. અને 1 2 ડાયલ કહેવાય, 1 3 ડાયલ અને 1 4 ડાયલ લખાય. આમાં ઇથરમાં જેમાં ઓછો છે ત્યાં ઓક્સી લખશું, જ્યાં વધારે છે ત્યાં આલ્કેન આવશે તો 1 મિથોક્સી પ્રોપેન કહેવાશે અને
આ વધારે છે, મતલબ બેન્ઝીન આવશે અને CH3 મિથોક્સી બેન્ઝીન કહેવાશે, એનું IUPAC ના મેનિસો લખે તો પણ ચાલે. કાર્બન 7 છે તો અહીં હેપ્ટાઇલ વાળું છે તો એને સોરી 6 કાર્બન છે તો ફિનોક્સી થશે, અને ઓછા વાળું છે વધારે વાળું છે એટલે હેપ્ટેન કહેવાશે. આ રીતેનું નામ છે, નામ લખાશે. બંધારણમાં જોઈએ તો બંધ કોણ 108 હશે, આલ્કોહોલમાં ફિનોલમાં 109 ડિગ્રી હશે અને ઇથરમાં સૌથી વધારે 11.7. સંકળમાં sp3 સંકળ હશે, આમાં ઇથરમાં પણ sp3, પણ બેન્ઝીન ફિનોલમાં sp2 સંકળ વાળો કાર્બન હશે, sp2 સંકળ વાળો કાર્બન હશે. આલ્કોહોલનું બનાવટ આલ્કિન સંયોજનમાંથી, તો આલ્કિન સંયોજનમાં H2O એટલે કે જળીયકરણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો આપણને નિપજ મળશે, માર્કોનિક પ્રમાણે આલ્કોહોલ મળે. પછી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરશું, હાઇડ્રોબોરેશનમાં આલ્કિનની પ્રક્રિયા ડાયબોરેશન સાથે પ્રક્રિયા કરી અને એનું હાઇડ્રોક્સાઇડ સાથે જલીય હાઇડ્રોક્સાઇડ અને પેરોક્સાઇડ વડે ઓક્સિડેશન કરશું તો નિપજ મળશે. તે કઈ કહેવાશે? પ્રતિમાર્કોનિક નિયમ પ્રમાણે નિપજ મળશે. આલ્ડીહાઇડ અથવા કીટોનનું કાર્બન સમૂહવાળા રિડક્શન કરીએ તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ, કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે. એસિડ અને એસ્ટરનું રિડક્શન કરો તો પણ તમને આલ્કોહોલ અને આલ્કોહોલ નિપજમાં મળશે. નેક્સ્ટ છે ગ્રિગ્નાલ પ્રક્રિયામાંથી, ગ્રિગ્નાલ પ્રક્રિયા દ્વારા તમે કરો તો પણ નિપજ આલ્કોહોલ મળે. ફોર્માલ્ડીહાઇડ હશે એક કાર્બન તો પ્રાથમિક આપશે, જ્યારે ફોર્માલ્ડીહાઇડ સિવાયના જેટલા પણ આલ્ડીહાઇડ છે તમને દ્વિતીયક આલ્કોહોલ આપશે અને કીટોન વાળું જે છે તમને તૃતીયક આલ્કોહોલ નિપજમાં મળશે. ફિનોલ સંયોજનની બનાવટમાં તો હેલોએરિનમાંથી ક્લોરોબેન્ઝીન અને ફિનોક્સાઇડ બનશે, જેનું એસિડીકરણ કરી ફિનોલ છે. ડાઉ પદ્ધતિ કહેવાશે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ, તો બેન્ઝીનની પહેલા H2SO સલ્ફોનિક એસિડ બનાવશું, એનું NaOH અને એસિડીકરણ કરશું તો તમને ફિનોલ મળે. ડાયઝોનિક ક્ષારની પ્રક્રિયા, તો એનિલિનમાંથી ડાયઝોનિક ક્ષાર અને એનું H2 સાથે ગરમ કરી ફિનોલ મળશે. અને બીજું છે ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિમાં આઇસોપ્રોપાઇલ બેન્ઝીનનું અથવા ક્યુમિનનું ઓક્સિડેશન કરશું, જેમાં ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જેનું જળ વિભાજન એસિડીકરણ કરી તમને ફિનોલ નિપજમાં બાય પ્રોડક્ટ તમારે યાદ રાખવાની એસિટોન મળે, ઉપપેદાશ તરીકે એસિટોન મળે. આ ફિનોલની પ્રક્રિયા ધાતુ સાથે OH બંધ તૂટે તો OH માં ON હાઇડ્રોક્સાઇડ બને, H2 બને. એલ્યુમિનિયમમાં પણ એ રીતે ફિનોલની પ્રક્રિયા ફિનોક્સાઇડ આયન બનશે. હવે આલ્કોહોલમાં ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ હાજર હશે. CH3 છે કે CH3 અથવા C2H5, તો ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલે કે OH બંધ ધ્રુવીયતા ઘટે એટલે એસિડિક પ્રબળતા ઘટાડે. એટલે એસિડિક પ્રબળતા નીચે, પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક તૃતીયક, પ્રાથમિક સૌથી પ્રબળ હશે, દ્વિતીયક તૃતીયકમાં શું થશે? એસિડિકતા ઘટતી જશે. આલ્કોહોલ છે પાણીની સરખામણીમાં કેવો છે? નિર્બળ એસિડ છે. આલ્કોહોલ એ પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. ફિનોલમાં જોઈએ, ફિનોલમાં શું આવશે? ફિનોલમાં આપણે યાદ રાખી લઈએ, ફિનોલમાં ડાયરેક્ટ આપણે એના પોઈન્ટ જ જોઈ લઈએ. ફિનોલમાં જો નાઇટ્રો સમૂહ જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હશે તો ફિનોલની એસિડિક પ્રબળતા વધશે, એટલે કે ઓર્થો પેરા સમૂહમાં અસર વધુ પ્રબળ બને, જ્યારે મેટા પર ઓછી હોય. પછી ફિનોક્સાઇડમાં ઋણ વિભાર અસરકારક વિસ્તારની છે. બીજી તરફ આલ્કાઇલ સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ હશે તો ફિનોક્સાઇડમાં સહાયક બનતા એટલે કે પ્રબળતામાં ઘટાડો, એટલે ક્રેસોલ કરતા ફિનોલ કેવું છે? ઓછું એસિડિક છે. pK ની વેલ્યુ પરથી નક્કી કરવું હોય, pK ની વેલ્યુ જેટલી ઓછી એટલી ઓછી હશે, એની એસિડિકતા ઓછી હશે, સોરી વધારે હશે, ઓછી હશે. ફિનોલ છે એ ઇથેનોલ કરતા 10 લાખ ગણું એસિડિક છે. ફિનોલ એ 10 લાખ. એસ્ટરીકરણ પ્રક્રિયા, તો કે આલ્કોહોલ અને ફિનોલ કાર્બોક્સિલિક એસિડ અને એસિડ ક્લોરાઇડ અથવા એનહાઇડ્રાઇડ સાથે એસ્ટર સંયોજન બનાવી શકાય. એસિડ સાથે તો એસ્ટર બનશે. આ નિપજ તમને પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા થાય. પ્રક્રિયાને CH3 જે એસિડિલેશન કહેવાય. સેલિસિલિક એસિડનું એસિડિલેશન કરશું તો એસ્પિરિન બનશે, જેને એસિટાઇલ COC જેને એસિડિલેશન પ્રક્રિયા. હેલોજન એસિડ સાથે પ્રક્રિયા આગળ જોઈ લીધું. લુકાસ કસોટીમાં તો આલ્કોહોલ માટે ZnCl2, જેમાં તૃતીયક સૌથી ફાસ્ટ પ્રક્રિયા, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયક તરત ધૂંધળાપણું ઉત્પન્ન કરે. ટ્રાયફોસ્ફરસ નિર્જલીકરણ પ્રક્રિયામાં HOH દૂર થશે અને C ડબલ બોન્ડ O બનશે, જેમાં પ્રાથમિકની 443 કેલ્વિન તાપમાને થાય H2SO4 સાંદ્ર, દ્વિતીયક છે 85% H3O4 440 કેલ્વિન અને તૃતીયક હશે 20% H3O અને 358 તાપમાને પ્રક્રિયા. એટલે સરળતાથી તૃતીયકમાં થશે, એટલે ક્રમ પૂછાય તો 321. આલ્કોહોલમાં જે વિહાઇડ્રોનિકરણ બંધ તૂટે તો વિહાઇડ્રોનિકરણ કહેવાશે, ઓક્સિડેશન થશે, આલ્ડીહાઇડ મળે અને કાર્બોક્સિલ. આપણે આલ્ડીહાઇડ ખાલી લાવવો હોય તો CrO3 નિર્જળ માધ્યમ અથવા તો PCC પિરિડિન ક્લોરોક્રોમેટ વડે આલ્ડીહાઇડ નિપજમાં મળે, અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન નિપજમાં મળશે. કોપરની સાથે પ્રક્રિયા કરે તો આલ્કોહોલ પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ, દ્વિતીયકમાંથી કીટોન અને તૃતીયક હશે તો તમને આલ્કીન નિપજ મળશે. ફિનોલ સંયોજનની ઇલેક્ટ્રોનો રાખી નાઇટ્રેશન કરે મંદ વડે તો ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રો ફિનોલ, જેમાં ઓર્થોનાઇટ્રો છે સહેલાઈથી દૂર થશે કે માનતાણ્ય છે વરાળ નિષેધન પદ્ધતિ દ્વારા કરી શકાશે. પછી પિક્રિક એસિડ બનશે સાંદ્ર HNO સાથે પ્રક્રિયા કરે તો 2.6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જેને કહીએ આપણે.
ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર કરી અને નાઇટ્રિક એસિડ મેળવવા હાલની પદ્ધતિમાં. હેલોજનેશનમાં તો નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા CS2 જેવા ધ્રુવીયતાવાળા દ્રાવકમાં કરવામાં આવે તો પેરા અને ઓર્થો નિપજ મળશે, જેમાં પેરા મુખ્ય હશે. પછી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે, જ્યારે બ્રોમિન સાથે સફેદ અક્ષર મળશે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના બ્રોમોફિનોલના. કોલ્બેસ્મીટ પ્રક્રિયામાં તમને મુખ્ય નિપજ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ સેલિસિલિક એસિડ મળશે, બેન્ઝીન ઉપર COOH અને OH હશે. ડિમાન્ડ પ્રક્રિયામાં ક્લોરોફોર્મ અને NO સાથે પ્રક્રિયા કરશો તમને નિપજમાં મળશે સેલિસિલાઇડ બેન્ઝીન OH અને CHO હશે. ઝિંક સાથે પ્રક્રિયા કરો ફિનોલની તો તમને ઓક્સિડેશન રિડક્શન થાય અને બેન્ઝીન મળે. ઓક્સિડેશન કરો ક્રોમિક એસિડ વડે Na2Cr2 H2SO4 ના મિશ્રણને ક્રોમિક એસિડ જેમાં સંયુક્ત ડાયકીટોન મળે જેને બેન્ઝોક્વિનોન કહેવાશે. હવાની હાજરીમાં ફિનોલ જે ક્વિનોલમાં ધરાવતા મિશ્રણમાં ઓક્સિડેશન પામતા બેન્ઝીન સાયક્લોહેક્ઝેન 2,5 ડાઇન અને 1,4 ડાયોન મળે. નેક્સ્ટ છે ઈથર સંયોજનની બનાવટ. ઈથર સંયોજનની બનાવટમાં તો કે આલ્કોહોલ સંયોજન છે, પ્રોટિક એસિડ સંયોજન કે H2SO4 છે કે H3PO ની હાજરીમાં નિર્જલીકરણ પામે. તો 443 કે તાપમાન હોય તો તમને આલ્કીન મળશે નિપજ, અને 413 કેલ્વિન તાપમાન હશે તો તમને નિપજ ઈથર મળશે. વિલિયમસન સંશ્લેષણમાં તો કે આલ્કાઇલની પ્રક્રિયા આલ્કોક્સાઇડ આયન સાથે કરો તો તમને ઈથર સંયોજન મળે, જેમાં પ્રાથમિક બનાવી શકાય, દ્વિતીયક બનાવી શકાય. નેક્સ્ટ તમારે પ્રક્રિયા HX સાથેની પ્રક્રિયા. તો HX માં RX અને H2 RX ROH છે, ROH ની પ્રક્રિયા HX સાથે મળી. આમાં આ બંધ તૂટે ને કેવા બંધ તૂટશે, આ બંધ પ્રબળ છે માટે તમને ફિનોલ અને RX ની નિપજ મળશે. HX સાથેની HI સાથે પ્રક્રિયાનો ક્રમ આપેલો છે. તો આ હતું ચેપ્ટર નંબર 11 રિવિઝન. ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ તો મુખ્યમાં ક્રિયાશીલ સમૂહ C ડબલ બોન્ડ જેમાં sp2 સંગણ વાળું છે. તો આલ્ડીહાઇડ જોવા મળે, કીટોનમાં C ડબલ બોન્ડ છે, બધા એમાઇડ સંયોજનો, જેમાં સિનામાલ્ડીહાઇડ નું બંધારણ બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CHO હશે. અને સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ કહેવાશે. અને 3-ઓક્સો-પેન્ટેનલ કહેવાશે. અને 3 કાર્બન છે, ત્રણેય પર CHO તો પ્રોપેન 1 2 3 ટ્રાઈ કાર્બાલ્ડીહાઇડ કહેવાય, અથવા બેન્ઝીન ને બેન્ઝાલ્ડીહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ પણ કહેવાય. એક્રોલિન નું સૂત્ર CH2 ડબલ બોન્ડ CHO જેને પ્રોપ2ઇનાલ કહેવાશે. થેલાલ્ડીહાઇડ નું CHO બેન્ઝીન પર 1 2 બેન્ઝીન ડાઇકાર્બાલ્ડીહાઇડ કહેવાશે. મેસિટાઇલ ઓક્સાઇડ CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CHO CH3 જેને મેસિટાઇલ ઓક્સાઇડ કહેવાશે. sp2 સંગણ વાળો કાર્બન હોય. બનાવટ તો આલ્કોહોલમાંથી બનાવી શકાય આલ્ડીહાઇડ ને, પછી આલ્કોહોલમાંથી બનાવી શકાય, જે પ્રક્રિયા આપણે આગળ જોઈ. હાઇડ્રોકાર્બનમાંથી બે આવે પ્રક્રિયા ઓઝોનલિસિસ આવે, અને બીજી પ્રક્રિયા આલ્કાઇલમાંથી ટ્રિપલ બોન્ડમાંથી H2SO4 અને HgSO4 સાથે પ્રક્રિયા કરી. એસાઇલ ગ્લુટામાંથી બનાવવા માટે તો કે એસાઇલ ગ્લુટાની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પરના પેરિયમ ઉદ્દીપકની હાઇડ્રોજનીકરણ થાય તો આલ્ડીહાઇડ નિપજ મળે, જેને રોઝનમૂન પ્રક્રિયા કહેવાય. તો એસાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, H2 PDBSO4 તો બેન્ઝાલ્ડીહાઇડ મળે. નાઇટ્રાઇલમાંથી કરીએ તો RCN SnCl2 HCl ઇમાઇન બનશે અને એનું જન કરીએ આલ્ડીહાઇડ મળે. પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવાય. SnCl2 HCl. પછી ડાયઆઇસો એલ્યુમિનિયમ બ્યુટાઇલ હાઇડ્રેટ એના વડે રિએક્શન કરો તો પણ આલ્ડીહાઇડ મળે નિપજમાં. એસ્ટરનું પણ રિડક્શન થાય તો પણ અમને આલ્ડીહાઇડ મળે. હાઇડ્રોકાર્બનમાંથી ક્રોમાઇલ ક્લોરાઇડ વડે CrO2Cl2 વડે કરો તો બેન્ઝાલ્ડીહાઇડ મળે, જેને ઇટાડ કહીશું આપણે. ઇટાડ પ્રક્રિયા CrO2Cl2 બેન્ઝાલ્ડીહાઇડ. ક્રોમિક વડે કરો તો પણ નિપજ બેન્ઝાલ્ડીહાઇડ. ક્લોરિનેશન કરી બેન્ઝાલ ક્લોરાઇડ અને બેન્ઝાલ ક્લોરાઇડ જળ વિભાજન કરી બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝીનની પ્રક્રિયા ગાટરમેન કોચ CO HCl નિર્જલીય HCl CuCl હશે તો હાજરીમાં બેન્ઝાલ્ડીહાઇડ મળે, જેને ગાટરમેન કોચ પ્રક્રિયા કહીશું. કીટોનની પ્રક્રિયા તો ગ્રિગ્નાર પ્રક્રિયા સાથે કેડમિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરી ડાયલ્કાઇલ કેડમિયમ બનાવવાનું, એની એસેલ પ્રક્રિયા કરી કીટોન મળશે. નાઇટ્રેટનું ગ્રિગ્નાર સાથે પ્રક્રિયા કરી પણ કીટોન બનાવી શકાય. બેન્ઝીનની એસાઇલેશન પ્રક્રિયા કરી પણ કીટોન આપણને નિપજ તરીકે મળશે. કેન્દ્રાંગી પ્રક્રિયા HCl સાથે પ્રક્રિયા સાયનોહાઇડ્રીન છે, સાયનોહાઇડ્રીન સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળશે. ગ્રિગ્નાર પ્રક્રિયા આગળ જોઈએ. આલ્કોહોલ સાથે પ્રક્રિયામાંથી હેમિએસિટાલ બને, એક અણુ જોડાશે, બે અણુ જોડાશે તો એસિટાલ બને. કીટોનમાં સિમ્પલ કીટાલ બનશે અને ઇથિલ ગ્લાયકોલ સાથે ઇટાલ બનશે નિપજમાં તમને.
NH2 એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો ઇમાઇન બને, C ડબલ બને NH વાળું. વિસ્થાપિત એમાઇન બનશે એમાઇન સાથે, તો એને શિપ બેઝ કહેવાશે. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇડ બને, હાઇડ્રોજન બને. ફિનાઇલ હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બને. તો આ નિપજ તમને અહીંયા મળશે. 2,4 ડાયનાઇટ્રોફિનોલ DNP, જેને 2,4 DNP ડાયનાઇટ્રોફિનોલ ફિનાઇલ હાઇડ્રોજન, જેમાં 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન મળશે. એનું 2 છે. રિડક્શન કરીએ, રિડક્શનમાં બે છે. એક સાદું રિડક્શન કરીએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ, તો એમાંથી નિપજ અને દ્વિતીયક, આલ્કોહોલ હશે પ્રાથમિક અને કીટોન હશે દ્વિતીયક મળશે. બીજું રિડક્શન છે ઝિંક સરન્સ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે, જેને ક્લેમન્સન કહેવાશે, અથવા તો NH2 હાઇડ્રોજન અને ઇથિલિન ગ્લાયકોલ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ તો એને વુલ્ફ પિસ્ટન કહેવાશે. બંનેમાં નિપજ હાઇડ્રોકાર્બન મળશે, હાઇડ્રોકાર્બન નિપજ મળશે. જેને NH2 વાળું છે પ્રક્રિયામાં વુલ્ફ. ઓક્સિડેશનમાં પ્રબળ ઓક્સિડેશન મળે, નાઇટ્રિક એસિડ છે, KMnO4 છે, તમને કાર્બોક્સિલિક એસિડ મળશે. મંદ ઓક્સિડેશન કરતા જેવા ટોલરન્સ પ્રક્રિયામાં જેવું કીટોનમાં તો જનક પ્રમાણ કરતા ઓછા ક્રમવાળો એસિડ મળે. ટોલરન્સ પ્રક્રિયામાં રજત દર્પણ કસોટી પણ કહેવાય, જેમાં કાર્બોક્સિલિક આયન ઓક્સિડેશન પામે અને રિડક્શન વાળા સિલ્વર છે. HgNH3 ટ્વાઇસ +2 અને ટોલરન્સ પ્રક્રિયા કેવા આરસી. ફેલિંગ કસોટીમાં બે દ્રાવણો હશે, ફેલિંગ A અને ફેલિંગ B. ફેલિંગ B કોપર સલ્ફેટનું દ્રાવણ હશે, ફેલિંગ B બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ અથવા રોસ્ટર ક્ષારનું દ્રાવણ હશે. આલ્ડીહાઇડને ફેલિંગ પ્રક્રિયા સાથે ગરમ કરીએ તો લાલ અવક્ષેપ જે કોના હશે, CO2 અને 2+ ઓક્સાઇડના લાલ અવક્ષેપ જોવા મળે. એરોમેટિક આલ્ડીહાઇડ જે છે આ કસોટી આપતા નથી. ફેલિંગ કસોટી એરોમેટિક આલ્ડીહાઇડ આપશે નહીં. પછી મિથાઇલ હેલોફોર્મ કસોટી, તો COCH વાળા સમૂહને આપણે NOX સાથે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો અનુવર્તી કાર્બોક્સિલેટ આયન અને હેલોફોર્મ આપણને આપશે. કયો સમૂહ હોવો જોઈએ એમાં હેલોફોર્મ અથવા હાઇડ્રોફોર્મ માટે? CH3CO સમૂહ વાળો, એટલે દ્વિતીયક આલ્કોહોલ ખાલી નિપજ આપણને પ્રક્રિયા આપશે. કીટોન જોવા મળશે અને CH3CO વાળા સમૂહમાં આપણને આ કસોટી જોવા મળે. નેક્સ્ટ આલ્ડોડ સંઘનનમાં, તો આલ્ડોડ સંઘનનમાં તમને પહેલી નિપજ મળશે, પહેલી નિપજ હશે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોન હશે બીટા હાઇડ્રોક્સી કીટોન મળશે આ પ્રમાણે OH અને CH વાળી. એટલે મંદ બેઝ આલ્ફા હાઇડ્રોજન મંદ બેઝ સાથે પ્રક્રિયા થશે. બીજી નિપજ મળશે આલ્ફા બીટા અસંતૃપ્ત હશે, એટલે ડબલ બોન્ડ વાળી નિપજ મળશે, ડબલ બોન્ડ વાળી નિપજ મળશે. ક્રોસ આલ્ડોડમાં 4 નિપજ મળશે, બે સ્વયં વાળી હશે ને બે હશે તમારી ક્રોસ વાળી હશે, તો 4 નિપજનું મિશ્રણ મળશે. CHO+ એસિડ હતો એમાંથી બેન્ઝાઇલ એસિડોફિનોલ મુખ્ય નિપજ મળે. કેની જરૂર પ્રક્રિયા જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી એમાં સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરવાની, એને વિષમીકરણ પ્રક્રિયા થશે, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન થશે. ઓક્સિડેશન થશે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપશે અને રિડક્શન થશે તો આલ્કોહોલ આપશે. એટલે ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડમાંથી મિથેનોલ અને પોટેશિયમ ફોર્મેટ બનશે, બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ CH2H અને બેન્ઝોએટ એટલે કે COO બનશે. નાઇટ્રેશન કરો તો મેટાનાઇટ્રો બને. નેક્સ્ટ ટોપિક છે આપણા કાર્બોક્સિલિક એસિડ. તો COOH સમૂહ ધરાવતો છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોનિલ સમૂહ ને એક હાઇડ્રોક્સિલ સમૂહ હશે, બરાબર. નામ આપણને ઓઇક એસિડ લખીએ છીએ એનું, ફોર્મિક એસિડ મિથેનોઇક એસિડ જે છે. થેલિક એસિડમાં આવશે, થેલિક એસિડ તો બેન્ઝીન રિંગ, થેલિક એસિડ લખવું હોય તો આપણે બેન્ઝીન રિંગ અને COOH then થેલિક એસિડ કહેવાશે. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ કહેવાશે. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ લખાય બેન્ઝોઇક એસિડ, અને બેન્ઝોઇક એસિડ લખો તો પણ ચાલે. બનાવટ તો પ્રાથમિક આલ્કોહોલમાંથી લખાય, પ્રાથમિક આલ્કોહોલમાંથી ઓક્સિડેશન કરતા તટસ્થ KMnO અથવા એસિડિક અથવા આલ્કલાઇનમાં KMnO4 છે. એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2 છે અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરશે. ડેકેન વનોલ છે જેમાં CrO3 H2SO4 જેને જોન્સ પ્રક્રિયા કહેવાશે, જે ડેકેનોઇક એસિડમાં રૂપાંતર કરશે. મંદ ઓક્સિડેશન કરતા આલ્ડીહાઇડમાં સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડમાં વડે ગરમ કરશું એટલે ક્ષાર બનશે અને ક્ષારમાંથી તમને એસિડ છે નિપજ મળશે. ગમે તેટલા કાર્બન અટેચ હોય પણ ક્ષાર બનશે, ક્ષારમાંથી તમને નિપજ મળશે. નાઇટ્રાઇલ અને જે છે એનું ઉદ્દીપકની હાજરીમાં H+ અથવા OH નું જળ વિભાજન કરશે તો નિપજ મળશે. સાયનાઇડમાંથી પહેલા અમાઇડ બનશે, અમાઇડમાંથી એસિડ બનશે, અમાઇડમાંથી એસિડ બનશે. બેન્ઝેનમાંથી બેન્ઝોઇક એસિડ મળે, ઇથેનામાઇડમાંથી ઇથેનોઇક એસિડ મળે. ગ્રીનહાઉસ પ્રક્રિયામાંથી બનાવવો હોય તો કાર્બન ડાયોક્સાઇડ છે CO2 સૂકો બરફ એની ગ્રીનહાઉસ પ્રક્રિયા કરો તો તમને નિપજ મળે. નેક્સ્ટ છે એસાઇલ હેલાઇડમાંથી RCO માંથી જળ વિભાજન કરી H2O મળે, એસ્ટર ને બને. બેન્ઝોઇક એનહાઇડ્રમાંથી નિપજ તમને બેન્ઝોઇક એસિડના 2 અણુ મળે. એસ્ટરમાંથી જળ વિભાજન કરે તો આલ્કોહોલ અને બેન્ઝોઇક એસિડ મળશે, બેન્ઝોઇક એસિડ તમને નિપજમાં મળે. એસિડિકતામાં કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા જે છે જેટલી Ka ની વેલ્યુ વધારે હશે એમ એનું જે એસિડ છે પ્રબળ એસિડ તરીકે વર્તશે.
હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો પ્રબળતા વધારશે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો ઇલેક્ટ્રોન જે એસિડ છે એની નિર્બળ બનશે, એની પ્રબળતા ઘટશે. તો CF હશે, CF3 વાળું સૌથી પ્રબળ હશે NO2, અને PH વાળું છે ફિનાઇલ વાળું સૌથી ઓછું હશે. તો CF3 વાળું સૌથી પ્રબળ હશે અને CH2 સૌથી ઓછું પ્રબળ હશે. અને કે સિરીઝ તમને આપેલી છે. પછી બેન્ઝોઇક એસિડમાં તો ઇલેક્ટ્રોન એરોમેટિકમાં તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હશે તો એસિડિકતા વધશે, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો ઘટાડશે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો એની બેઝિકતા છે એસિડિકતા વધશે. તો આ પ્રમાણે આ NO2 વધારશે, જ્યારે OCH3 ઘટાડશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે pK ની વેલ્યુ જેટલી ઓછી એટલો પ્રબળ, અને pK ની જેટલી વેલ્યુ વધારે હશે એટલો એટલે આમાં લખવું હોય તો ઓર્ડર તમારો આ થાય, સૌથી પ્રબળ આ થશે, પછી અને પછી આવશે એનહાઇડ્રાઇડ બનાવવા માટે તો H2SO4 જેવા ખનિજ એસિડમાં અથવા P2O5 સાથે ગરમ કરો એસિડને તો તમને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ મળશે, H2O નું H2O દૂર થશે. એસ્ટરીકરણ પ્રક્રિયા H2SO4 ની હાજરીમાં HCl વાયુ અથવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો અને એસ્ટર નિપજમાં મળે. PCl5 PCl SO પ્રક્રિયા કરો તો એમાં SO2 બંને નિપજ મળે તો HCl RCOCl એસિડ પ્રમાણ મળે. એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો એમોનિયમ એસિટેટ બનશે, અને એમોનિયમ એસિટેટને ગરમ કરો તો ઇથેનામાઇડ મળે, એસિટામાઇડ મળે, બેન્ઝીનમાંથી બેન્ઝીનામાઇડ મળે, બેન્ઝોઇક એસિડમાંથી. થેલિક એસિડ હોય તો એમાં થેલેટ મળશે, એમોનિયમ થેલેટને ગરમ કરો એટલે થેલેમાઇડ બને, થેલેમાઇડને ગરમ કરો એટલે NH3 દૂર થાય અને થેલિમાઇડ બનશે. રિડક્શન તો રિડક્શનમાં શું થાય, આલ્કોહોલનું રિડક્શન થાય તો એસિડનું રિડક્શન થાય તો આલ્કોહોલ બને. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તો CO2 દૂર થશે, સોડા સાથે ગરમ કરીએ તો 1:3:1 નું પ્રમાણ સોડા તો એક કાર્બન ગુમાવશે અને હાઇડ્રોકાર્બન નિપજ મળશે. કોલ્બેમાં આલ્કાઇલ સમૂહના કાર્બનની પરમાણુ સંખ્યા બમણી સંખ્યાવાળા કાર્બન પરમાણુ ધરાવતો હાઇડ્રોકાર્બન મળે. કઈ રીતે કોલ્બે વિદ્યુત વિભાજનમાં. તો આ તો તમારે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ચેપ્ટર નંબર 12 નું રિવિઝન. નેક્સ્ટ ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 13. નેક્સ્ટ ચેપ્ટર છે આપણું એમાઇન સંયોજન. એમાઇન સંયોજનમાં પહેલું છે એડ્રેનાલિન અને એફ્રેડિન દ્વિતીયક એમિનો જે રુધિરના દબાણ માટે વધારવા માટે ઉપયોગી. નોવાકિન અને સાંસ્કૃતિક એમિનો જે દંત ચિકિત્સામાં નિશ્ચિતક તરીકે ક્લોરોફોર્મની જે નિશ્ચિતક તરીકે વપરાય દંત ચિકિત્સામાં. બેનાડ્રીલ એ પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે જે તૃતીયક એમિનો સમૂહ ધરાવતું સંયોજન છે. એમાઇન સંયોજનો તો આપેલા છે એમોનિયા છે એના હાઇડ્રોજનને દૂર કરી આલ્કાઇલ સમૂહ અટેચ કરીએ તો આપણને એમાઇન સંયોજન મળશે. એનું સંકરણ કરીએ NH3 માં સંકરણ પૂછાય તો sp3 સંકરણ હોય, બંધકારક ઇલેક્ટ્રોન 3 થાય અને એક અબંધકારક ઇલેક્ટ્રોન હશે. અબંધકારક બંધ કોણ 108 ડિગ્રી 109 કરતા નાનો હશે. એનું વર્ગીકરણ અથવા તો એ છે તો NH2 પ્રાથમિક એક હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન દૂર કરી R જોડાશે, બે R હશે તો એને દ્વિતીયક કહેવાય, 3 R હશે તો એને તૃતીયક કહેવાશે. એટલે યાદ રાખવા માટે NH2 પ્રાથમિક, NH હોય તો દ્વિતીયક અને ખાલી N હોય તો તૃતીયક કહેવાશે. એનું નિપજ નામ આપણને આલ્કિનામાઇન લખેલું છે. બનાવટમાં જોઈએ બનાવટ નાઇટ્રોસોજનમાંથી રિડક્શન કરી તો રિડક્શન માટે પેડેલિયમ H2 છે અથવા Fe+HCl અથવા SN+HCl કરીએ તો NO2 માંથી NH2 માં. એમોનોલિસિસ પ્રક્રિયા કરીએ તો એમોનિયાની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ તો આલ્કાઇલ એમોનોલિસિસ પ્રક્રિયા થાય જેમાંથી આપણને નિપજમાં એમાઇન સંયોજન મળશે, જેમાં પ્રાથમિક દ્વિતીયક તૃતીયક બનશે. એનો ક્રમ પૂછાય તો RB અને RCl છે એનો પ્રક્રિયાનો ક્રમ થશે, પ્રતિક્રિયાત્મકનો ક્રમ. પછી નેક્સ્ટ છે નાઇટ્રાઇડ નું રિડક્શન કરો, નાઇટ્રાઇડમાંથી રિડક્શન કરો H2+ Na અથવા NaHgCl2 તેમાંથી પણ નિપજ મળે CH2. તેમ એક કાર્બન વધારે કાર્બન વાળો એમાઇન સંયોજન મળે આપણને નાઇટ્રાઇડમાંથી. એમાઇન સંયોજનનું લિથિયમ એલ્યુમિનેટ રિડક્શન કરો તો બનશે નિપજ RNH2 પ્રાથમિક એમાઇન મળે નિપજ. ગેબ્રિયલ થેલેમાઇડ તો કે થેલેમાઇડની પ્રક્રિયા તમે કેવો સદર કરી ક્ષાર બનશે, ક્ષારની પ્રક્રિયા આલ્કેલાઇડ સાથે થેલેમાઇડ બનશે, એનો સાથે પ્રક્રિયા કરી RNH પ્રાથમિક એમાઇન બનશે, જ્યારે એરોમેટિક પ્રાથમિક એમાઇન બનશે નહીં. બનતો ઋણ આયન છે એ ઋણ આયન શું કરશે, આલ્કેલાઇડ સાથે વિસ્થાપન પ્રક્રિયા અનુભવતો નથી. હોફમેન પ્રક્રિયામાં તો હોફમેનમાં અમાઇડની પ્રક્રિયા Br2 NO સાથે ગરમ કરો તો RNH2 મળશે, એટલે કે એક કાર્બન ઓછો મળશે, એક ઓછા કાર્બન વાળો નિપજ તમને અહીંયા મળશે એમાઇન. બેઝિક લક્ષણ તો એસિડ સાથે પ્રક્રિયા ક્ષાર બનાવે છે, એનિલિન ક્ષાર બનાવે છે. તો ક્ષાર બનાવે છે લુઈસ બેઝ તરીકે વર્તે છે. લુઈસ બેઝ તરીકે pKb ની વેલ્યુ જેટલી ઓછી હશે
Kb ની વેલ્યુ જેટલું વધુ એટલે કે pKb ની વેલ્યુ ઓછી આવશે એટલે કે બેઝ એટલો પ્રબળ બેઝ તરીકે વર્તે. એલિફેટિક એમાઇન સંયોજન અને આલ્કાઇલમાં તો એલિફેટિક એમાઇન સંયોજન એમોનિયા કરતા વધુ બેઝિક છે એટલે એમોનિયા કરતા એલિફેટિક છે વધારે બેઝિક છે, જ્યારે એરાઇલ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે એરોમેટિક એમાઇન એમોનિયા કરતા કેવા છે નિર્બળ બેઝ એટલે એલિફેટિક પછી એમોનિયા અને એરોમેટિક આવશે ક્રમમાં લખવું હોય તો આ રીતે લખાશે. હવે એનું ક્રમ જે છે આપણે બેઝિકતા છે ડાયરેક્ટ અહીં જોઈએ ક્રમ છે તમને તો તૃતીયક દ્વિતીયક અને પ્રાથમિક અને NH2 આવશે ક્રમ થશે. હવે આ દ્રાવક જલીય દ્રાવકમાં તો જલીય દ્રાવકમાં એની ક્રમ છે બદલાઈ જશે, જલીય દ્રાવકમાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક થશે, જલીય દ્રાવકમાં ક્રમ બદલાશે. પછી છે બેઝિકતાના આધારે તો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આવશે, પણ જો આલ્કાઇલ સમૂહ હાજર હશે તો એના આધારે ક્રમ બદલાશે પાછો, આલ્કાઇલ સમૂહ હાજર હશે એના આધારે. ઇથાઇલ સમૂહ હશે તો દ્વિતીયક પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને પ્રાથમિક આવશે, દ્વિતીયક તૃતીયક. જ્યારે મિથાઇલ સમૂહ હશે તો દ્વિતીયક પ્રાથમિક અને તૃતીયક આવશે, 1 2 3 આવશે આમાં 2 1 3 આવશે આમાં 2 3 1 આવશે, 231 આવશે આમાં 213 આવશે. એમાઇનમાં તો કે એનિલિનમાં ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ હશે OCH3 હાજર હશે તો બેઝિક પ્રબળતા વધારો કરશે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે NO2 છે SO3H છે તો આ શું કરશે એની બેઝિકતા ઘટાડો કરશે, જ્યારે આ સમૂહ હાજર હશે તો બેઝિકતા વધારો કરશે. એલ્કાઇલેશન તો આલ્કાઇલેશન આપણે જોયું તેમ આલ્કાઇલેશનમાં શું થાય તો આલ્કાઇલેશનમાં હેલાઇડ છે પ્રાથમિક ઉમેરાતો જશે બનશે. આલ્કાઇલેશન પ્રક્રિયામાં તો કે પ્રક્રિયા થાય એસિડ ક્લોરાઇડ સાથે અથવા એનાઇડ સાથે એસ્ટર સાથે તો એનું એસાઇલેશન પ્રક્રિયા કહેવાશે. પ્રક્રિયા છે આગળ વધતી જશે અને પિરિલીનની હાજરીમાં પ્રક્રિયા થાય જે એસિડને દૂર કરીને તો બનશે ઇથેનામાઇનમાંથી ઇથેનામાઇડ બને નિપજ CONH બને. બેન્ઝોલેશન પ્રક્રિયા તો કે એમાઇન સંયોજનની બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા C6H5Cl સાથે અને સ્પેસિફિક બેન્ઝાઇલેશન પ્રક્રિયા કહેવાશે જેમાં બેન્ઝીનામાઇડ બને છે. કાર્બોઇલ એમાઇન કશું એરોમેટિક અને એલિફેટિક બંને છે પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરોફોર્મ સાથે કરીએ તો ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ અથવા કાર્બોઇલ એમાઇન મળે, જેને કાર્બોઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી આપણે કહીએ છીએ, જેનો ઉપયોગ પ્રયોગશાળામાં એમાઇન NH2CH ગરમ કરશું આઇસોસાયનાઇડ મળશે RNC. નાઇટ્રસ એસિડ આ પ્રક્રિયા કરે તો પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક. પ્રાથમિક એલિફેટિક છે જેમાં અસ્થાયી ડાયઝોનિક ક્ષાર બને છે, જે કેવો છે અસ્થાયી છે એટલે નાઇટ્રોજન ઘુમાવીએ તો નાઇટ્રોજન દૂર થઈ એમાંથી આલ્કોહોલ બનશે, જ્યારે પેલો સ્થાયી છે એટલે બનશે 273 કેલ્વિન તાપમાન નાઇટ્રસ એસિડ NaNO2+ એસિડ માંથી બનશે, એમાં બેન્ઝીન ડાયઝોન N2+Cl- બનશે. પછી બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને BSC C6H5SO2Cl જેની હિસ્બર્ગ પ્રક્રિયા કહેવાય છે, જે પ્રાથમિક અને દ્વિતીયક સાથે પ્રક્રિયા થશે, તૃતીયક સાથે પ્રક્રિયા થશે નહીં. સલ્ફોનેમાઇડ પ્રાથમિકની દ્વિતીયક સલ્ફોનેમાઇડમાં અને દ્વિતીયકની તૃતીયક સલ્ફોનેમાઇડમાં રૂપાંતર કરશે. આમાં H છે માટે આલ્કલીમાં દ્રાવ્ય થશે, જ્યારે આમાં H છે નહીં માટે આલ્કલીમાં અદ્રાવ્ય થશે, તૃતીયકની પ્રક્રિયા થશે નહીં. હાલમાં કયો વપરાય છે તો પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ વપરાય છે. બ્રોમિનેશન કરીએ તો 2.6 ટ્રાઇનાઇટ્રોબ્રોમો બનશે અને પેરા પર લાવવું હોય તો એનું એસિડ એનિલાઇડ બનાવવો પડે, બેન્ઝીન પર NaCO3 એને ફિનાઇલ ઇથેનામાઇડ અને એમાંથી એનિલિન કરી બેરા બ્રોમો મળે. સેમ ટુ સેમ નાઇટ્રેશનમાં 3 નિપજ મળે, ઓર્થો પેરા અને મેટ. પેરા પર મળશે 51%, મેટા વાળો 47% અને 1. મેટા કેમ મળશે તો એમાં એનિલિનમાં આયન બને છે માટે કેવું બનશે મેટા. એના પર સેમ ટુ સેમ એસિડ એનિલાઇડમાં રૂપાંતર કરી નાઇટ્રેશન કરી અને ફરી જળ વિભાજન કરો તો તમને પેરા નાઇટ્રોજન. સલ્ફોનેશનમાં મળશે તમને પહેલા એનિલિન હાઇડ્રોજન સલ્ફેટ અને હાઇડ્રોજન સલ્ફેટનું ઘરે નાખશું એટલે સલ્ફાનેલિક એસિડ બેન્ઝીન પર NH2 અને SO3H અને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાશે, ઝ્વિટર આયન ફોર્મ કરશે, ત્યાં ઉપર જશે NO3+ અને SO3- બનાવશે. હવે એનિલિન ક્લોરાઇડ છે સરળ આ ફિડલગ્રાફ પ્રક્રિયા કેમ થતું તો એનિલિન ક્લોરાઇડ લુઇસ એસિડ આ પ્રક્રિયા કરી ઉદ્દીપક વર્તે છે એટલે પ્રક્રિયા એનિલિન હાઇડ્રોજન પરમાણુ ધનભાર મેળવવા અને પ્રક્રિયા પ્રબળ અક્રિયાકારક સમૂહ તરીકે વર્તે માટે પ્રક્રિયા થતી નથી. તો આ તો તમારે ચેપ્ટર નંબર 13 નું રિવિઝન. ચેપ્ટર નંબર 14 14 જૈવિક અણુઓ. જૈવિક અણુઓ જીવન પ્રાણીમાં જેટલા પણ જે આપણે જે છે જીવનમાં તો કાર્બોહાઈડ્રેટ આવી જાય, પ્રોટીન આવી જાય, ન્યુક્લિક એસિડ લિપિડ વગેરે આવી જશે. હવે કાર્બોહાઈડ્રેટ જોઈએ, કાર્બોહાઈડ્રેટમાં તો વનસ્પતિમાં એમાંથી મુખ્યત્વે મળે, એમાંથી શેરડી આવી જાય, શર્કરા છે, ગ્લુકોઝ, સ્ટાર્ચ વગેરે. એનું સામાન્ય સૂત્ર CxH2O છે. જે કાર્બોહાઈડ્રેટ જેને કાર્બનના હાઇડ્રેટ ગણવામાં આવે, ગ્લુકોઝ H12 છે, આપણે સુસંગત થાય છે. ત્યારે એસિડિક એસિડનું સુસંગત થાય પણ એસિડિક એસિડ કાર્બોહાઈડ્રેટ છે ને, અને એમનો જે સુસંગત થાય પણ એનું સુસંગત થતું નહીં પણ કાર્બોહાઈડ્રેટ છે C6H12O5. પછી કાર્બોહાઈડ્રેટ ને બીજું તો પ્રકાશ કે એસિડ પોલીહાઇડ્રોક્સી આ લે તો પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવાશે. જળ વિભાજન એકમ મળે. સ્વાદે ગળ્યા એટલે શર્કરા કહેવાય. બીજું તો કે સુક્રોઝ ગળમાં છે,
દૂધમાં કઈ શર્કરા તો લેક્ટોઝ જોવા મળે. કાર્બોહાઈડ્રેટ સેકેરાઇડ પણ કહેવાય. સેકેરાઇડ નો મતલબ થાય શર્કરા. વર્ગીકરણ કરીએ તો વર્ગીકરણ 3 પ્રકારે થાય. એક તો મોનોસેકેરાઇડ કેવા છે જેમાં જળ વિભાજન થતા મળતું નથી. 20 જેટલા મોનોસેકેરાઇડ જાણીતા છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. ઓલિગોસેકેરાઇડ કે 2 થી 10 મોનોસેકેરાઇડ એકમમાં મળે તેને ઓલિગોસેકેરાઇડ. સમાન પણ હોય ને અલગ અલગ. સમાન હોય એવા તો મળે છે એ બે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે અલગ અલગ છે. માલ્ટોઝમાં 2 મળે છે માત્ર, બે ગ્લુકોઝ છે તેને સમાન. તો ડાય તો ટ્રાય એ રીતે વર્ગીકરણ કરાશે. પોલિસેકેરાઇડમાં જે કાર્બોહાઈડ્રેટ જળ વિભાજન સાથે વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે તો એને પોલિસેકેરાઇડ કહેવાશે. સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ગ્લુકોઝ, સેલ્યુલોઝ છે, ગ્લાયકોજન છે, ગુંદર છે, સ્ટાર્ચ સ્વાદે મીઠા નથી એટલે અશર્કરા કહેવાશે. બીજું છે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ એટલે રિડક્શન કરતા, નોન રિડ્યુસિંગ બિન રિડક્શન કરતા. તો કે ફેલિંગનું દ્રાવણ અને ટોલરન્સ પ્રક્રિયાનું રિડક્શન ના કરે તો નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાશે. મોનોસેકેરાઇડ સંયોજનો આલ્ડોઝ અને કીટોઝ કેવા છે? રિડ્યુસિંગ શર્કરાઓ છે. રિડ્યુસિંગ અને આલ્ડોઝ અને કીટોઝ રિડ્યુસિંગ. એનો કાર્બન સંખ્યાના આધારે તો 3 કાર્બન ટ્રાયોઝ કેવા છે? આલ્ડો ટ્રાયોઝ. કીટોન હતો કીટો ટ્રાયોઝ કેવા છે? એ તે ગ્લુકોઝ છે, હેક્ઝોઝ છે, 6 કાર્બન છે એટલે આલ્ડો હેક્ઝોઝ કેવા છે. અને ફ્રુક્ટોઝ છે કીટોન સમૂહ છે એટલે કીટો હેક્ઝોઝ કેવા છે. આ પ્રમાણેનું નામ છે, નામ લખાશે. કુદરતમાં જે મળી આવે તો દ્રાક્ષમાંથી, તો સુક્રોઝ અથવા શેરડીમાંથી જળ વિભાજન કરી અને મેળવવામાં આવશે ગ્લુકોઝ મળે. એવી જ રીતે સ્ટાર્ચમાંથી, સ્ટાર્ચનું સૂત્ર C6H10O5N, એમાંથી N મોલેક્યુલર ગ્લુકોઝ મળશે. ગ્લુકોઝનું બીજું નામ આલ્ડો હેક્ઝોઝ થાય, ડેક્સ્ટ્રોઝ થાય. અને સ્ટાર્ચ અને સેલ્યુલોઝ એના મોનોમર જે છે, મોનોમર તરીકે ગ્લુકોઝ જોવા મળે. C6H1 HH સાથે ગરમ કરો તો N હેક્ઝેન મળે જે 6 કાર્બનની ચેન દર્શાવે છે. હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા કરો ઓક્ઝાઇમ મળે. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો સાયનોહાઇડ્રેટ મળે જે કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. બ્રોમિન જળ સાથે ગરમ કરો મંદ ઓક્સિડેશન કરતા જે કાર્બોક્સિલિક એસિડ મળે જે ગ્લુકોનિક એસિડ તરીકે ઓળખાય, જે કાર્બોનિલ સમૂહમાં કહો તો કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે સૂચવે છે. એસિટિક એનહાઇડ સાથે ગરમ કરો તો ગ્લુકોઝ પેન્ટાએસિડેટ મળે છે જે 5 OH સમૂહની હાજરી સૂચવે છે. અને છેલ્લી છે એનું નાઇટ્રિક એસિડ સાથે કરો એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તમને સેકેરિક એસિડ મળે છે, ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે બેઝ COOH વાળો, જેને પ્રાથમિક આલ્કોહોલની હાજરી સૂચવે છે. આ OH ના આધારે નામ છે ડી અને એલ, આપણે નામકરણ કેપિટલ ડી અને કેપિટલ એલ છે નામકરણ કરીશું. જો આ OH જમણી બાજુ છે તો પ્લસ લખેલું છે, પ્લસ ડી સંગઠક કેવા છે. આ OH ડાબી બાજુ છે તેને એલ સંગઠક કેવા છે. ડી અને OH સમૂહની આધારે સૌથી નીચે વાળો જે OH છે એના આધારે વર્ગીકરણ કરી. ગ્લુકોઝ છે સ્કીપ અને આલ્ડીહાઇડ સ્કીપ કસોટી આપતું નથી, એની સાથે પ્રક્રિયા કરતું નથી. પેન્ટાસિડ સંયોજન છે પણ હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. CH સમૂહની ગેરહાજરી સૂચવે છે. બે સ્વરૂપ છે, એક આલ્ફા અને બીજું બીટા સ્વરૂપ છે. આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ જોવા મળે. આલ્ફા અને બીટા એકબીજાના શું કેવા છે? તો આલ્ફા અને બીટા એકબીજાના એનોમર્સ કેવા છે. હવે હેમિન એસિડલ ચક્ર બનાવે જેમાં એલડીએલ કાર્બન છે એને એનોમર કાર્બન કહે છે. આલ્ફા અને બીટા એકબીજાના એનોમર્સ કેવા છે. જેમાં પાયરેનોઇડ સ્ટ્રક્ચર જોવા મળે. પાયરેનોઇડમાં એક ઓક્સિજન હોય અને 5 કાર્બન ધરાવતું હોય, જેને ગ્લુકોપાયરેનોઇડ અને બીટા. તો OH જે છે નીચે હશે તો આલ્ફા અને OH ઉપર હશે પહેલા વાળો તેને બીટા. ફ્રુક્ટોઝ કીટોહેક્સોઝ આવે અને એ છે કીટોહેક્સોઝ મોનોસેકેરાઇડ છે. સૂત્ર C6H6 છે. વામ ભ્રમણીય છે એટલે કે માઈનસ વાળું, ગ્લુકોઝ પ્લસ વાળું છે. આમાં ફ્યુરાન સ્ટ્રક્ચર જોવા મળે જેમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન હશે. 5 કાર્બન અને 1 ઓક્સિજન વાળું સ્ટ્રક્ચર જોવા મળે. પ્રોટીન, તો પ્રોટીનના મુખ્ય સ્ત્રોત દૂધ આવે, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ વગેરે જે આવે. પ્રોટીનનો મતલબ થાય પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ જે પ્રોટીન શબ્દ પરથી આવે, જેમાં મોનોમર તરીકે આલ્ફા એમિનો એસિડ હોય. એમિનો એસિડમાં બે સમૂહ છે, NH2 અને કાર્બોક્સિલિક સમૂહ. એમિનો એસિડ છે એનું વર્ગીકરણ કરીએ તો 3 થાય. તો એસિડિક એમિનો એસિડ, બેઝિક અને તટસ્થ. એસિડિકમાં તો COOH સમૂહની સંખ્યા વધારે હશે તો એસિડિક, અને બેઝિકમાં NH2 સમૂહની સંખ્યા વધારે હશે તો બેઝિક કહેવાશે. તટસ્થ મતલબ બંનેની સંખ્યા સમાન હશે તો બેઝિક કહેવાશે. બિનઆવશ્યક અને આવશ્યક, તો જેનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય એને બિનઆવશ્યક કહેવાય. જેનું શરીરમાં સંશ્લેષણ થતું નથી એને આહાર દ્વારા મેળવવામાં આવે તેને આવશ્યક એમિનો એસિડ કહેવાશે. એને આવશ્યક એમિનો એસિડ કહેવાશે. એમિનો એસિડના ગુણધર્મોમાં તો એમિનો એસિડ છે રંગવિહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થ, ઊંચા ગલન બિંદુ વાળું વર્તે અને ઝ્વિટર આયન ફોર્મ કરે. ઝ્વિટર આયન એટલે બેઝિક એમિનો સમૂહ છે હાજરી જલ્દી પ્રોટોન સ્વીકારે. ઝ્વિટર આયન ફોર્મ કરે દ્વિધ્રુવ આયન.
જ્વિટર આયન સ્વરૂપ છે એમિનો એસિડ એસિડ બેઝ બંને સાથે સંયોજાય ઉભય ગુણધર્મી વર્તણૂક છે દર્શાવે. ગ્લાયસિન સિવાયના બધા જ કુદરતી એમિનો જે પ્રાપ્ય બધા કેવા છે આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે જેમાં આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોવાને કારણે પ્રકાશ ક્રિયાશીલ છે. ડી ને એલ સ્વરૂપ તો NH2 લેફ્ટ સાઈડ પર હશે તો L અને જમણી બાજુ તો D લખાશે. બે NH2 સમૂહ એમિનો સમૂહ જોડાશે અને એમાઇડ બનાવશે H2 નો દૂર થાય પેપ્ટાઇડ બંધ બનશે CONH2 તો ડાયપેપ્ટાઇડ 3 છે ટ્રાઇપેપ્ટાઇડ બનશે આ રીતે જોડાણ થશે. આ પેપ્ટાઇડ માંથી 10 કરતા વધુ હોય તો એને પોલીપેપ્ટાઇડ કહેવાશે અને જો 100 કરતા વધુ હોય તો એમિનો એસિડ એટલે કે જેનું આને 10 યુ કરતા હોય તો પ્રોટીન કહેવાશે. 10 કરતા વધારે હોય તેમાં ઇન્સ્યુલિન જે છે જેમાં ખાલી 51 એમિનો એસિડ છે 51 એમિનો એસિડ છે. પ્રોટીનનું વર્ગીકરણ કરીએ તો પ્રોટીનનું પ્રકાર બે છે એક રેસામય પ્રોટીન જેમાં શૃંખલા સમાંતર ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલી હોય ડાયસલ્ફાઇડ બનતી. રેસામય બંધારણ જેમાં ઉદાહરણમાં આવે પાણીમાં અદ્રાવ્ય છે ઉદાહરણમાં છે કેરેટીન જે વાળ અને ઊનમાં રેશમમાં હોય માયોસિન સ્નાયુમાં જોવા મળે માયોસિન. જ્યારે ગુલ્ય પ્રોટીન જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે ગોળાકાર સ્વરૂપે જોવા મળે પાણીમાં સામાન્ય રીતે દ્રાવ્ય હોય જેમાં ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન બે એનો ટાઈપ છે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન આવશે. નેક્સ્ટ છે આપણું ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ જે આપણી આનુવંશિકતા માટે જવાબદાર છે તો આનુવંશિક જવાબદાર છે જૈવિક અણુ જે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં મુખ્યત્વે બે પ્રકાર છે એક ડીએનએ જેને આપણે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહેવાશે અને બીજું આરએનએ જેને રિબોન્યુક્લિક એસિડ કહેવાશે. ન્યુક્લિક લાંબી શૃંખલા પોલિમર પદાર્થ તેથી પોલીન્યુક્લિયોટાઇડ સંયોજન કહેવાશે અને ડીએનએ અથવા આરએનએ છે ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન કરો તો ત્રણ વસ્તુ મળે એક પેન્ટોઝ શર્કરા મળે બીજું ફોસ્ફરિક એસિડ જોવા મળે અને ત્રીજું છે નાઇટ્રોજન બેઝ ધરાવતું વિષમ ચક્રીય બેઝ જેને આપણે બેઝ કહેવાશે. ડીએનએ માં શર્કરા છે એનું નામ છે બીટા ડી 2D ઓક્સિરિબોઝ બીટા 2D ઓક્સિરિબોઝ જ્યારે આરએનએ માં છે બીટા ડી રિબોઝ. ખાલી ફરક હશે OH નું અહીંથી OH દૂર થાય તો ડીએનએ માં થઈ જાય શર્કરા એટલે ડી ઓક્સી મતલબ ઓક્સિજન OH વાળો સમૂહ દૂર હશે OH. બેઝમાં 4 બેઝ છે ડીએનએ માં પણ 4 આરએનએ માં પણ તો ડીએનએ અને આરએનએ માં સેમ જ બેઝ છે 4 AG ડીએનએ માં પણ AG આ ત્રણ બે માં સમાન AGCT હશે તો ડીએનએ અને AGCU હશે તો આરએનએ તો ખાલી ફરક કયો છે આ T અને U નો. ડીએનએ માં 4 બેઝ સમાન છે પ્રથમ ત્રણ AGC સમાન ડીએનએ માં પણ સમાન ચોથું બેઝ છે યુરેસિલ હશે ડીએનએ માં T હશે. AGC ના બંધારણ પણ સમાન છે CTU ના સમાન બંધારણ સમાન. શર્કરા અને બેઝ શર્કરા છે બેઝના પહેલા સ્થાન પર જોડાશે તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય પહેલા સ્થાન પર બેઝ જોડાશે ન્યુક્લિયોસાઇડ કહેવાશે. 1 2 3 ક્રમ આપવામાં ફોસ્ફરિક કયા પર જોડાશે પાંચમા પર જોડાશે તો બનશે ન્યુક્લિયોટાઇડ એટલે પહેલા અને પાંચમા પર પહેલા પર ફોસ્ફરિક અને પહેલા પર બેઝ પાંચમા પર બેઝ પહેલા પર બેઝ અને પાંચમા પર ફોસ્ફેટ તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાશે. ન્યુક્લિયોસાઇડ તો બેઝ અને શર્કરા અને બેઝ શર્કરા અને ફોસ્ફેટ તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાશે. અને આ 5 3 જોડાશે કાર્બન ને ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાશે તો આખી ડાયન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે ડાયન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે આ રીતે. બેઝ શૃંખલા આ બે જોડાશે એટલે બનશે શું તો પાંચમો કાર્બન વાળો ત્રીજા કાર્બન થી અને ફોસ્ફેટ જોડાશે તો ફોસ્ફોડાયસ્ટર સાંકળ કહેવાશે ફોસ્ફોડાયસ્ટર સાંકળ કહેવાશે. એટલે કે બેઝ શર્કરા ફોસ્ફેટ બેઝ આ એનો પુનરાવર્તિત થતું એકમ આવશે પુનરાવર્તિત એકમ. ડીએનએ ની લાંબી શૃંખલામાં ન્યુક્લિક એસિડમાં દ્વિતીયક બંધારણ જોવા મળે જે વોટસન અને ક્રિક જે છે ફ્રાન્સિસ ક્રિક એના દ્વિસર્બિલ બંધારણ રજૂ કર્યું. પદાર્થોની વિશિષ્ટ રીતે જોડી હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલી છે જેમાં એડેનિન એટલે AT હશે હાઇડ્રોજન બંધારણ જ્યારે સાઇટોસિન છે ગ્વાનિન સાથે બંધારણ. આરએનએ પણ દ્વિતીયક બંધારણ જોવા મળે જે સર્પિલ રચના હોય જેમાં પોતાના પર પરત વળે એટલે આરએનએ પણ ત્રણ પ્રકારના હોય જે જુદા જુદા કાર્યના આધારે પેલું સંદેશાવાહક જેને mRNA કહેવાશે રિબોસોમલ જેને આરએનએ કહેવાશે સ્થાનાંતર આરએનએ જેને ટ્રાન્સફર આરએનએ કે ટીઆરએનએ કહેવાશે ટીઆરએનએ તો આ આરએનએ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એ બેઝ ડીએનએ ના બે સંયોજનો અધિક ઉપયોગ કે ગુનેગારની ઓળખ માટે પ્રયોગશાળા ફોરેન્સિક લેબોરેટરીમાં પિતૃત્વ નક્કી કરવા માટે મૃતક જે છે એની ઓળખ અથવા માતા પિતા અથવા બાળકોના ડીએનએ ની સરખામણી કરી અને ઉત્ક્રાંતિના પુનઃલેખન માં ઉપયોગ છે ઉપયોગ.
તો જુદી જુદી જાતિની ઓળખ લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ માટે જવાબદાર. સ્વયં બેવડાય અને કરક સક્ષમ ડીએનએ એક સમાન ડીએનએ બાળકોષમાં સ્થાનાંતર પામે. વાસ્તવમાં કોષમાં જુદા જુદા પ્રોટીન ડીએનએ આરએનએ સંશ્લેષણ માટે થાય છે. પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય. ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશો ડીએનએ માં હાજર હોય. આ બધું હતું તમારા ચેપ્ટર નંબર 14 નું રિવિઝન.